સ્ટાર્ટ થઈ ગયો. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધ્રુતિબેન પ્લીઝ કન્ટિન્યુ કરો તમે. थैंक यू मामी। आवाज अचे तो मुझे बराबर? હા હા. जय श्री कृष्ण मणिके। मुझा नालो धृति जय सोमाणी पनवेल थी। अज जे सेशन जी होस्ट। अज जो पांजो सेशन जो टॉपिक आए फिजियोथेरेपी एंड एर्गोनॉमिक्स फॉर डेली लाइफ। एर्गोनॉमिक्स फॉर डेली लाइफ जो मतलब है पांजे डेली रूटीन में जो पण कम करदा हूँ ऑफिशियल कम होए के होम मेकर जा कम होए वो कम में पांजी बॉडी के केड़ी रीते एंगेज कियो है पांजो बॉडी जो पोस्चर पोज केड़ी रीत जो वठाइयो केड़ी रीते वो कम करो ता इन ते ध्यान देने जी बहुत जरूर है। स्पेशली अज जे टाइम्स में पा नेरो के सतत एक ज पोज में पा ऑफिशियल कम करेला जो बैठा हूं त पा के लोअर बैक पेन के अपर बैक जा इश्यू थी हैं जिनकी मसल्स खेचाई वेंदा हुए तो ई मड़ी तकलीफ पाकी अवॉइड करी सको ने पोस्चर ने फिजिकल एटीट्यूड ते की ध्यान दे सको ई इन्फॉर्मेटिव टॉपिक लाई करी आऊं अज इनवाइट करा थी डॉक्टर मधु मेहुल मांडण ई आणंद थी आई ई मास्टर्स इन फिजियोथेरेपी करियो हुयो पूना थी। इन्हीं के फिजियोथेरेपी जो 13-14 वरे जो एक्सपीरियंस है ई आणंद में पंहिंजो क्लिनिक हलाइनि था अने क्लिनिक हलाए जे साथे साथे ई पंहिंजो आर्ट जो पैशन पण डेवलप कयो हुयो। टाइम जा बचतो त पाण इन्हीं जा आर्ट वर्क नेरदासी सेशन जे एंड में। तो आऊं इनवाइट करा थी डॉक्टर मधु मांडण प्लीज पाण जो सेशन स्टार्ट करियूं। जय श्री कृष्ण बधाने। जय श्री कृष्ण। आवाज आवे छे ने? हाँ ओके तो આજનું જેમ કે ધૃતિએ થોડુંક બ્રીફમાં તમને બતાવ્યું જ છે એટલે ફિઝિયોથેરાપી એન્ડ એર્ગોનોમિક્સ ફોર ડે ટુ ડે લાઈફ આપણે ડેલી લાઈફમાં આપણે કેવી રીતે શું વસ્તુઓમાં અવેર રહેવું જોઈએ શું ફોલો કરવું જોઈએ શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ આપણા બોડી રિલેટેડ આપણા ફિઝિકલ એટીટ્યુડ રિલેટેડ એ હું આજે બધાને થોડુંક અવેર કરાવીશ। ધૃતિ હું સ્ક્રીન શેર કરી શકું હવે? हाँ તમે સ્ક્રીન શેર કરીને તમારી પીપીટી બતાવી શકો છો। હા એ જસ્ટ એક મિનિટ। પેન ડ્રાઈવ અટેચ કર્યું છે આમાં એ જોઉં છું આમાં ઓપન કરવાનું। જસ્ટ અ સેકન્ડ। ઓપન નથી થતું આમાં। હા થયું ઓપન? હજી નથી દેખાતું। દેખાયું તમને? સ્ક્રીન શેર થયું? સ્ક્રીન શેર દેખાય છે પણ ઈ ફાઇલ ઓપન થઈ એમ નથી બતાવતું। ઓકે હવે મેં ફાઇલ તો ઓપન કરી દીધી છે આમાં થઈ ગઈ છે। એક સેકન્ડ કંઈક પિન કરવું પડશે મારે સ્ક્રીન શેર કરવા? એક મિનિટ રીટા, એક મિનિટ રીટાબેન, હા હા તમે બધાને બીજા બધાને મ્યુટ કરી દો ખાલી। હા 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 પછી એમને કહો કે મારામાં તો તમે સ્ક્રીનમાં આવી ગયું છે।
આ સ્ક્રીન ઓપન કેમ થશે? તો એ એલાવ કરવું પડશે રીટા તારે. હા હા ટ્રાય કરો ડોક્ટર, ટ્રાય કરો હવે ક્લિક કરીને. થઈ રહ્યું છે? મેં તો કર્યું છે, મારામાં શેર બતાવે છે. યુ આર સ્ક્રીન શેરિંગ આવે છે મારામાં. ઓકે તમારે ત્યાંથી અલાઉ કરવું પડશે એવું છે કંઈ. ઓકે ઓકે ડોક્ટર મધુબેન, આ થાય હા છે ત્યાં સુધી આપણે થોડુંક ઓરલી સ્ટાર્ટ કરીએ. હા હા, જસ્ટ એક જ મિનિટ જોઈ લઈએ ને. રીટા, હા એક કામ કર, તું એમને હોસ્ટ બનાવતો. હા હા, એમને હોસ્ટ બનાવી જો. મેક હર હોસ્ટ. then she may open the file. હા મધુબેન, ડોક્ટર મધુ, મેં તમને હોસ્ટ કરી છે, તમે ટ્રાય કરી જુઓ. અચ્છા, તો મારે હવે શું એક્સેપ્ટ એટલે શું કરવાનું? તમે એને ક્લિક કરશો તો એ તમને કદાચ શેર નો ઓપ્શન આપશે. શેર કરીને નથી આવતું, એ આવું કેમ થાય છે? એક હવે આવ્યું, તમારી પીપીટી સ્ક્રીન પર દેખાય છે. આવી ગયું છે હવે. દેખાય છે? સ્ક્રીન પર આવી ગઈ? દેખાય છે. હા, દેખાય છે. સ્લાઇડ હા. ફર્સ્ટ છે, ફિઝિયોથેરાપી એન્ડ એર્ગોનોમિક્સ ફોર ડેલી લાઈફ. Yes. Okay, fine. So should I start now? યસ. Okay. જેમ કે આપણું ટોપિક છે આજનું ફિઝિયોથેરાપી એન્ડ એર્ગોનોમિક્સ ફોર ડેલી લાઈફ. તો આમાં આપણે આજે જાણીશું કે એર્ગોનોમિક્સ શું છે. અને બધાને ખબર નાઈ હોય. વર્ક થયું અને નોર્મ્સ મતલબ લો, એટલે એ ફિઝિકલ લો છે આપણા બોડીનો. કે એ આપણને એર્ગોનોમિક્સ આપણને એમ સમજાવે છે કે આપણે વર્કની સ્ટડી એટલે સ્ટડી ઓફ વર્ક કેવી રીતે હોય, એ એર્ગોનોમિક્સ એ આપણને સમજાવે છે. એ આપણે ફોલો કરીએ અમુક વસ્તુ એની, તો આપણું જે વર્ક છે એ ઈઝી થઈ જાય. જે ડે ટુ ડે લાઈફનો વર્ક છે, અમુક વસ્તુઓ આપણે એન્કોર્પોરેટ કરીએ આમાં, તો પછી જે જોઈન્ટ્સ પર, મસલ્સ પર જે સ્ટ્રેન્સ પડવાના હોય એ થોડા લીસ્ટ પડે. એટલે આપણે અનકમ્ફર્ટેબલ પોઝિશનિંગમાં કામ કરતા હોઈએ તો પછી એ ચોક્કસ ધીમે ધીમે કોઈનો કોઈ મસલ વીકનેસ કે કોઈનો કોઈ જોઈન્ટમાં પ્રોબ્લેમ ડેવલપ કરે. ઓકે, અને એ આપણા પોસ્ચરને કરેક્ટ કરવા માટે એ હેલ્પ કરે છે. એટલે આપણી જે વર્ક પ્લેસ હોય એમ આપણને કેવી રીતે મોડિફાય કરવાની અને આપણે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, એ બધું એર્ગોનોમિક્સમાં હું તમને બતાવીશ આજે કે આપણને કઈ વસ્તુઓ કેવી રીતે ફોલો કરવાની ડ્યુરિંગ ડુઈંગ ધ વર્ક. સંભળાય છે ને બધાને? હા. તો જરૂરી છે, કેમ કે તમને એ વસ્તુનું મહત્વ નહીં ખબર પડશે તો આગળ આપણે એટલે અવેર નહીં રહીશું કે ચાલે છે, આપણે આવી રીતે કામ કરીએ છીએ ને આપણે એવી રીતે જ કરીએ એમ. એટલે આપણે જે અમુક વસ્તુ જે હું બતાવીશ પોસ્ચર રિલેટેડ કે કામ કરવાની તકનીક રિલેટેડ, તો એમાં એનો મહત્વ શું છે કે આપણે જે ફોલો કરીએ
ફિઝિયોથેરાપી એન્ડ એર્ગોનોમિક્સ એ આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરશે. આપણે બોડી વર્ક આપણે સમજી શકીશું આમાં કે આપણા કેવી રીતે એંગલ રહેવું જોઈએ બેસવાનું, કઈ વસ્તુ કરતી વખતે આપણા જે બોડીમાં સ્ટ્રેસ હોય, ફટીગ હોય એ થોડુંક ઓછું કરવામાં આપણને મદદ કરે. પછી આપણા અમુક કોઈક જેમ કે કંઈક કામ કરતા હોય, સ્પાઇનમાં કંઈક લોડ પડતું હોય, યા ફિઝિકલ લોડ આપણે ઓછું કરવામાં એ હેલ્પ કરે અને આપણી કામની એફિશિયન્સી વધારે અને આપણે પેન ફ્રી લાઈફ પ્રોવાઈડ કરે. એટલે એ વસ્તુનું મહત્વ ચોક્કસ છે. એટલે મેં આ ટોપિક તમને સિલેક્ટ કર્યું છે કે બધા એવી રીતે અવેર થાય. હવે આગળ વધતી પહેલા આપણે પહેલા જાણીશું કે ગુડ પોસ્ચર શું હોય, બેડ પોસ્ચર શું હોય. પોસ્ચર એટલે શું? એટલે દિવસમાં અઝ્યુમ કરવા આવતી જે પણ કંઈક આપણી બોડી પોઝિશન હોય એને પોસ્ચર કહેવાય. એટલે ગુડ પોસ્ચર એટલે કે આપણા શોલ્ડર્સ જે છે એ થોડાક બેક રહેવા જોઈએ, ટમી ઇન રહેવી જોઈએ, બેક સ્ટ્રેટ રહેવું જોઈએ, એ આપણું ગુડ પોસ્ચર કહેવાય. બેડ પોસ્ચરમાં આપણે સ્લાઉચ સિટિંગ કરી રહ્યા છે, જેમ કે આમ નમીને બેસી રહ્યા છે, શોલ્ડર ડ્રૂપ કરીને કે આવી રીતે નમીને બેસી રહ્યા છે, કે અમુક કોકના આવા ફોરવર્ડ હેડ પોસ્ચર હોય કે આમ હોય અને ગરદન આગળ હોય, એવી રીતે કોકનો અપર બેક થોડુંક આમ ઊંચું હોય, એ બધા થોડાક બેડ પોસ્ચર ના સાઇન્સ હોય. ગુડ પોસ્ચર મેન્ટેન કરવાથી શું થાય કે એ આપણે મૂવમેન્ટને અલાઉ કરે લીસ્ટ સ્ટ્રેન માટે, કે ઓછામાં ઓછી સ્ટ્રેન આપણા મૂવમેન્ટથી આપણા બોડીને થાય અને આપણે સારી એફિશિયન્સી આપે. એટલે ગુડ પોસ્ચર આપણને મેન્ટેન કરવાનું. એટલે બહુ ઝડપી વખતે કે આપણે ધૂનમાં અમુક કંઈક કરતા હોઈએ, આમાં આપણે ચોક્કસ ઘણી બધી વખત ભૂલી જઈએ છીએ આપણા પોસ્ચર વિશે, આપણા બોડી વિશે. હું તમને એક એક્ઝામ્પલ આપીશ. હવે સિમ્પલી આપણે બેસ્યા છીએ, ઓકે, આ તમને ફિગર દેખાય છે? આમાં તમે જોજો કે જે ગ્રીન બાજુ બેસ્યા છે એ પ્રોપર બેક સપોર્ટથી બેઠા છે, એમને લોઅર બેકમાં સપોર્ટ છે, નીચે ફીટ દેખાય છે, ફીટમાં બી સપોર્ટ છે, હેન્ડ વ્રિસ્ટમાં બી સપોર્ટ છે. એટલે આ તમારો પ્રોપરલી પોસ્ચરમાં તમે બેસ્યા છો કહેવાય. બીજી બાજુ એમના જો પગ નીચે નથી પહોંચતા, પગ એમને એડી પર ઊંચે રાખ્યા છે, બેકમાં સપોર્ટ નથી, આગળ આમ નમી લીધું છે, એટલે આ પોસ્ચર બેડ પોસ્ચર કહેવાશે. એટલે એ ડિફરન્સ ખ્યાલમાં આવવા માટે મેં તમને આ પિક બતાવી છે કે આ છે ગુડ પોસ્ચર, આ છે બેડ પોસ્ચર. તો એર્ગોનોમિક્સમાં આપણે એવી રીતે જ ટેબલ પર બેસ્યા હોય કે ચેર પર બેસ્યા હોય, ટેબલ પર વર્ક કરતા હોઈએ કે સ્ક્રીન સામે હોય, તો આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલા તો આપણો ફૂટ જે છે એ નીચે ગ્રાઉન્ડ પર ટચ થવું જોઈએ. આલે ફૂટ અગર કોકની હાઈટ ટૂંકી હોય એટલે ફૂટ ઉપર લપટતો હોય તો નીચે તમે સ્ટૂલ મૂકીને ફૂટ રેસ્ટ કરી શકો. એટલે ફૂટ તો તમારું રેસ્ટ રહેવું જોઈએ. આમાં બેક સપોર્ટેડ, જો તમને કર્ઝનથી અહીંયા સમજાઈશ, તો આ જે બેક છે, બેક સપોર્ટ રહેવી જોઈએ. ધારો કે ચેરની હાઈટ ઊંચી નીચી કરવા ફેસિલિટી હોય તો તમે આવી રીતે કરી શકો, અને સિમ્પલ ચેર હોય તો તમે તમારી હાઈટ નીચે કંઈક તકીઓ કે કંઈક મૂકીને વધારી શકો, ઊંચી વધતી કરી શકો. પછી બીજું આ હેન્ડ સપોર્ટ છે. હેન્ડ સપોર્ટ અને વ્રિસ્ટ તમારી કામ કરતી વખતે સ્ટ્રેટ રહેવી જોઈએ. એટલે બહુ આડી અવળી પોઝિશનમાં યા ફોરઆર્મ આગું પાછું કરીને ન થાય તો સારું. અને આ જે સ્ક્રીન છે એ તમારા આઈ લેવલમાં સ્ક્રીન રહેવી જોઈએ. ધારો કે હવે ટેબલ થોડાક તમારા હાઈટથી ના હોય તો સ્ક્રીનના નીચે તમે કંઈક ચોપડાઓ મૂકીને તમે તમારી હાઈટ એ કરી શકો લેવલ. અને શોલ્ડર રિલેક્સ રાખવાના બેસતી વખતે આવી રીતે જ્યારે કામ કરીએ ત્યારે. તો એ જે બેસવાનું જે છે આઈડિયલી એ આપણે મેન્ટેન કરીએ તો આપણને આગળ ચાલીને પ્રોબ્લેમ્સ જે છે એ થોડાક ઓછા આવે, અને જેને પ્રોબ્લેમ ઓલરેડી હોય એ એઝ અ પ્રિવેન્ટિવ મેજર તરીકે કામ કરશે.
કોઈ પણ વસ્તુ જેમ કે બેક પેન ડેવલપ કરવા હોય, સર્વાઇકલ પેન ડેવલપ કરવામાં એ પ્રિવેન્ટિવ મેજર કરીને કામ કરશે. એને વહેલી તકે નહીં થવા દે, જો તમે પ્રોપર બોડી પોઝિશન તમારી મેન્ટેન રાખો તો. ફિઝિયોથેરેપી અને છે. એ જ આડી અવળી પોઝિશનમાં રહ્યા તો મધુ પછી એ માંડલ ડોક્ટર. કોક ન કોક મધુ મસલ્સ. માંડલ ડોક્ટર. એક મિનિટ મધુબેન, હા અરે કોઈકનો માઇક ચાલુ છે, પ્લીઝ માઇક બંધ કરીને બોલો. જે કે બી બોલનું હોય પ્લીઝ માઇક બંધ કરીને બોલો, નહીં તો તમે છે ને મધુબેન તમે બધાને મ્યુટ કરી નાખો. અત્યારે હોસ્ટ તમે છો ને, બધાને મ્યુટ કરીને તમે બોલો પ્લીઝ. બીજા બધાને મ્યુટ કરી નાખો. ઓકે ઓકે ફાઇન. આમાં બીજા બધાને મ્યુટ કરવાનું ઓપ્શન. પ્લીઝ બધા પોતાને મ્યુટ કરે. તમે પાર્ટિસિપન્ટ્સમાં જશો ને ડોક્ટર, હા હા તો ત્યાં નીચે તમે ક્લિક કરશો ને તો ત્યાં આવશે મ્યુટ ઓલ ઓપ્શન્સમાં. ઓકે ક્લિક કરીશ તો એક સેકન્ડ. એમાં ઇન્વાઇટ કે કોપી લિંક આવે છે, મ્યુટોલ ને ઓડિયોમાં કરી જો. ના ઓકે, નો પ્રોબ્લેમ. તમે કન્ટિન્યુ કરો, હવે આવશે તો આપણે કહેશું. અત્યારે બધાને કીધું છે પોતાને મ્યુટ કરી ઓકે નાખવાનું. ઓકે 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 ફાઇન. તો એટલે હવે આ થઈ ગઈ બેસવા. હવે ઘણા બધા લોકો હમણાં વર્ક ફ્રોમ હોમ કરે છે, રાઈટ? એટલે વર્ક ફ્રોમ હોમમાં કેવું છે કે જાય છે કે ફેસિલિટી અવેલેબલ હોય ના હોય, બધાને કમ્પ્યુટર ટેબલ કે ચેર પ્રોપર બેસવા માટે હોય કે ના હોય, તો જ્યાં પણ બેસીએ તો થોડુંક ધ્યાન રાખવાનું કે બહુ વાર સુધી કન્ટિન્યુઅસલી પલાઠી વાળીને નહીં બેસવાનું, ઇવન ફોર મિડલ એજ ઓલ્સો. એટલે અને કોઈ ટેબલ, જ્યારે ટેબલ ચેર આ જે ફેસિલિટી ના હોય સપોઝ, તો ટેબલ ચેર પર કંઈક ટેબલ પર આપણે એવી રીતે ગોઠવણ કરવાની પોતાની હાઈટ અને પોતાના હેન્ડના હાઈટના હિસાબે ટેબલ પર લેપટોપ કે સ્ક્રીન મૂકીને. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ વાળા માટે પણ એ બહુ અગત્યનું છે કે બોડી પોઝિશન મેન્ટેન કરીને કામ કરે, કેમ કે એમને કલાકો ઘરે બેસીને કામ કરવાનું હોય. હવે આ જે કોન્સ્ટન્ટ જે પ્રોલોંગ સિટિંગ પોઝિશન હોય કે પ્રોલોંગ સ્ટેન્ડિંગ પોઝિશન હોય, એ કોઈ પણ પોઝિશનમાં કામ કરતી વખતે કલાકે જરાક ઊભું થઈને જરાક કંઈક 2-3 રાઉન્ડ મારી લેવાય, તો એ કોન્સ્ટન્ટ તમારું જે વર્ક છે એ વચ્ચેથી તમારી બોડી મુવમેન્ટ બ્રેક થશે અને તમે કલાક પછી બ્રેક લેશો, ખાલી 2-3 રાઉન્ડ્સ લઈ લેશો, તો એ હેલ્પફુલ રહેશે. એ બેક પેઇન યા આમ તેમ ડેવલપ નહીં થવા દે. એટલે એ બી અગત્યનું છે કે તમે કામ કરો તો વચ્ચેથી જરાક બ્રેક લઈને ખાલી એ મૂવમેન્ટ, કોન્સ્ટન્ટ જે તમારી મૂવમેન્ટ છે, કોન્સ્ટન્ટ જે પોઝિશન છે, આને બ્રેક કરવાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અમુક સ્ટ્રેચેસ કે આમ થોડીક વારમાં તમે કરી શકો. એટલે આપણે 1-1.5 કલાક બેસીને કરી લીધું કામ, તો આપણી ગરદન છે એને અપ ડાઉન સાઈડ રોટેશનમાં ફરાવવાનું, પછી બેકને જરાક બેક કરવાનું, હાથને આ બાજુ કે આ બાજુ, પછી આમ. એટલે અમુક બોડી સ્ટ્રેચેસ જે છે એ વચ્ચે વચ્ચે કરી લેવાના જ્યારે તમે કોન્સ્ટન્ટ કોઈ પણ એક પોઝિશનમાં કામ કરતા હો તો એ પ્રિવેન્ટ કરશે તમારે કઈ પણ શોલ્ડર પેન હોય, સર્વાઇકલ પેન હોય યા બેક પેન હોય એ કરવામાં. એક જ મિનિટ. આગળ કેમ નથી થતું? હા, જેમ કે તમને દેખાય છે પ્રોપર સિટિંગ પોઝિશન, એ હવે ખ્યાલમાં આવી ગઈ હશે. ઓકે, તો શોલ્ડર રિલેક્સ, બેક સપોર્ટ, આર્મ સપોર્ટ, ફોરઆર્મ સપોર્ટ, થાઈસ તમારા હોરિઝોન્ટલ હોય તો વધારે સારું. ઓકે, અને હાઈટ કરીને ફીટ કોન્ટેક્ટમાં રહેવા જોઈએ. આ થઈ ગઈ તમારી સિટિંગ પોઝિશન. સ્ટેન્ડિંગ પોઝિશનમાં બી
તમારે જ્યારે કોકને સ્ટેન્ડિંગ પોઝિશનમાં વર્ક કરવું હોય તો આમાં ફીટ એકદમ બી નજદીક નહીં રાખવાના. ફીટમાં નોર્મલ જેટલી જગ્યા રહેવી જોઈએ એટલી રાખવાની. અને તો અમુકને ટેવ હોય કે બેઉ ફીટ થોડાક નજદીક રાખીને ઘણા ટાઈમ ઊભા રહે, તો એ ના કરે અને બેક આપણી સ્ટ્રેટ રાખે, શોલ્ડર રિલેક્સ રાખે અને આર્મને પ્રોપર સપોર્ટ રાખે. તો એ થઈ ગયું સ્ટેન્ડિંગ પોઝિશનમાં. હવે એવી રીતે જ આપણે કિચનમાં કામ કરતા હોઈએ. ધારો કે હવે કિચનમાં આપણે સ્ટેન્ડિંગમાં ઘણીવાર કામ કરીએ, તો આમાં એક ટીપ એવી છે કે આપણે એકાદ નાનો સ્ટૂલ કે કંઈક રાખવાનું કિચનમાં, કે જ્યારે જરૂર પડે, કે આપણને ખબર છે કે હવે આપણે કોઈ લાંબો ટાઈમ કુકિંગ કરવાનું છે, તો વન લેગ આપણે સ્ટૂલ પર રેસ્ટ કરી શકીએ. એટલે એમાં શું થશે, તમારો બોડી વેટનો ડિસ્ટ્રીબ્યુશન થશે. કોન્સ્ટન્ટ જે તમે બે પગે ઊભા છો તો એ બ્રેક કરશે અને ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે કોઈ પણ પેઇન બચાવવા માટે આપણે એક પગ સ્ટૂલ પર મૂકી રાખીએ 5 મિનિટ કે થોડીક વાર, પછી ફરી બે પગે ઊભા થઈએ, પછી બીજો પગ આપણે સ્ટૂલ પર રાખી શકીએ. યા પછી તમારે જ્યાં ઊભા રહેવાની જગ્યા છે ત્યાં કોઈક રોડ છે કે કંઈક આવા પગ ઉપર મૂકવાની જગ્યા હોય તો ત્યાં તમે ઉપર પગ રેસ્ટ કરી શકો. કાં તો પછી બેસ્ટ છે કે કોઈક સ્ટૂલ હોય તો સ્ટૂલ લઈ લઈએ. હવે પ્લેટફોર્મ પર આપણે કિચનમાં કામ કરીએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે કંઈક શેકીએ, કોઈક વસ્તુ, કંઈક મિષ્ટાન બનાવવું છે અને આપણે શેકીએ, આપણને ખબર છે કે અડધો પોણો કલાક લાગશે એને શેકતા. તો જ્યારે પ્લેટફોર્મ ઊંચું હોય અને આપણી હાઈટ નીચી હોય તો પણ આપણે સ્ટૂલ રાખીને, નાનો સ્ટૂલ જે બાથરૂમનો સ્ટૂલ હોય ને એ પણ ચાલે, તો એ નાનો સ્ટૂલ પર આપણે ઊભા થઈ પછી આપણે મૂવમેન્ટ કરીએ તો આપણી શોલ્ડર છે, સર્વાઇકલ છે, એના પર લોડ ઓછું પડે. એટલે આપણે થોડાક ઊંચા થઈ જઈએ પ્લેટફોર્મથી અને પછી બધું કિચનનો એવી રીતે સ્ટફ કરીએ તો બી એ સારું પડે. તો એ થઈ ગયું સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ હોય તો એક પગ બીજા સ્ટૂલ પર કે સાના પર જરાક રેસ્ટ કરવાનું. આવું વારાફરતી બે પગ રેસ્ટ કરી શકો અને ઊંચી વસ્તુમાં આપણે નીચે સ્ટૂલ લઈ શકીએ. હવે કઈ વસ્તુમાં પ્રોબ્લેમ થાય તો ડેસ્ક ઊંચો છે, નીચો છે, હવે લેપટોપ પર કામ કરવું હોય કે મોબાઈલ પર કામ કરવું હોય, હવે નીચે આપણે એને નીચે મૂકી દીધું ને આપણે સેજ ઊંચા બેસ્યા છે ને આપણે અમારે ઘડી આમ નીચે જોઈ જોઈને કરવાનું હોય તો એક કોન્સ્ટન્ટ જે આપણી પોઝિશન ડેવલપ થશે એ ઇનકરેક્ટ પોઝિશન રહેશે. એટલે આમાં આપણે સુધારો કરવાનો. જે પણ આપણે વર્ક કરતા હોઈએ તો એ આપણે વર્ક પ્લેસ પહેલા આપણને એનાલિસિસ કરવી પડે. કોઈ પણ વર્ક હોય, એ કિચન રિલેટેડ હોય કે એ ઓફિસ રિલેટેડ હોય કે જે પણ કરતા હોઈએ, તો આમાં પહેલા આપણે જોવાનું કે આપણી બોડી પ્રોપર છે કે નહીં, આપણે આ બોડીને આપણા વર્કના હિસાબે આપણને કમ્ફર્ટેબલ છે કે નહીં, કે આપણે એમાં શું કરવું જોઈએ. કોઈ મૂવમેન્ટ કરતી વખતે આપણને પેઇન થતું હોય ધારો કે, તો એ મૂવમેન્ટ બી આપણે અવોઇડ કરવાની. બહુ પેઇનફુલ મૂવમેન્ટમાં એક કામ રિપીટેડલી નહીં કરવાનું, નહીં તો એ ચોક્કસ મસલ્સને વિયર એન્ડ ટીયર કરીને એ થોડુંક નુકસાન પહોંચાડશે. ફોર એક્ઝામ્પલ કોઈ ટીચર હોય તો એની બ્લેકબોર્ડની હાઈટ કે એ બી મહત્વની છે. આપણી ચેર આપણને સુટેબલ છે કે નહીં. જો સપોર્ટ નથી, આપણને બેકમાં પહોંચતું, તો આપણે આપણી રીતે પીલો લઈને આપણે ચેરને એવી રીતે કમ્ફર્ટેબલ કરી શકીએ. અને પ્રોલોંગ સ્ટેન્ડિંગ વિથ ઇનકરેક્ટ પોસ્ચર એ પણ નુકસાનદાયક છે. એટલે મેં તમને કીધું કે જ્યારે પ્રોલોંગ સ્ટેન્ડિંગ કરવાનું થાય ત્યારે શું કરવાનું. અને બીજું કે આપણે શૂઝ કે ચપ્પલ જે પણ કંઈક પહેર્યા હોય એ કમ્ફર્ટેબલ રહેવા જોઈએ ચાલતી વખતે બી, નહીં તો એ શૂઝ પણ આપણો ઇશ્યુઝ ડેવલપ કરે. જેમ કે લોઅર એમાં આપણે પગમાં 3 જોઈન્ટ છે. એન્કલ જે કે બહુ જ ફ્લેક્સિબલ છે, ની જોઈન્ટ જે ઓછું ફ્લેક્સિબલ છે, જે થાપો કહીએ આપણે હિપ, એ બહુ ફ્લેક્સિબલ છે. એટલે કેવું છે કે એન્કલ તો લોડ ઉપર પહોંચાડી દે અને હિપ બી ફ્લેક્સિબલ છે. રહ્યું ની એટલે ઢીચણમાં વધારે વેલા ઘસારા ચાલુ થાય, એ ઓછું ફ્લેક્સિબલ
હોય એના લીધે આ પેલા તો 60 વર્ષે ચાલુ થતા હતા, હવે તો 45 વર્ષે કે આમ તેમ બી ઘસારા ચાલુ થઈ જાય છે. એટલે આને પ્રિવેન્ટ કરવા માટેની ભાઈ જે આપણી સ્ટેન્ડિંગ પોઝિશન હોય, વોકિંગ પોઝિશન હોય, સ્લાઉચ કરીને નહીં આપણે ચાલવાનું, હેડ નીચે કરીને કે આમ નમીને નહીં વધારે ચાલવાનું, સ્પાઇનને જેટલું રાખી શકીએ સ્ટ્રેટ એટલું સ્ટ્રેટ રાખીને ચાલવાનું, એટલું સ્ટ્રેટ રાખીને ઊભું થવાનું. અને અગત્યનું છે કે તમારા શૂઝ પ્રોપર પહેરવાના, કમ્ફર્ટેબલ. જ્યારે ખબર છે કે ફરવા જવાનું છે કે લોંગ વોકિંગ છે ત્યારે શૂઝ પહેરવાનું, હીલ્સ ના યા આમ તેમ અવોઇડ કરવાના પહેરવાના. જ્યાં લોંગ સ્ટેન્ડિંગ હોય યા લોંગ વોકિંગ હોય ત્યાં ખાસ કરીને શૂઝ પર ધ્યાન આપવાનું. એકાદ કલાકનું ક્યાંક છે કે બીજું કંઈક તો થોડુંક ચાલે, પણ લોંગ સ્ટેન્ડિંગ અને લોંગ વોકિંગમાં શૂઝ પર ધ્યાન રાખવાનું, તો આપણું ની પણ પ્રોટેક્ટેડ રહે. અને બીજું કે જેમને ની જોઈન્ટમાં થોડું ઘણું કંઈક દુખતું હોય યા પ્રોબ્લેમ હોય તો એ પગની પલાઠી ઓછી વારવાની, એ પગ સીધું રાખવાનું. બીજો જે એક પગ છે જે સારું હોય એમાં તમે જરાક પલાઠી વારો તો ચાલે, પણ એક એજ પછી પલાઠી ઓછી વારવાની. અને ની માટેનું એક રૂલ છે કે દાદરા ચડતી વખતે જેને નીમાં પેન હોય તો ચડતી વખતે ગુડ લેગ ફર્સ્ટ, એટલે જે નીમાં તમને ઓછું પેન છે ચડતી વખતે એ મૂકવાનું દાદરા ઉપર, પછી બેડ લેગ મૂકવાનું. અને ઉતરતી વખતે ઊંધું, ઉતરતી વખતે બેડ લેગ ફર્સ્ટ, ચડતી વખતે ગુડ લેગ ફર્સ્ટ અને દાદરા પરથી ઉતરતી વખતે બેડ લેગ ફર્સ્ટ. તો એ આપણા નીને સ્ટ્રેસ ઓછું પહોંચાડે. આવી રીતે આપણે ફોલો કરીએ તો. અને બેન્ડિંગ ઓછી રાખવાની. તો એ બધા જે છે કે અમુક જે મેં કીધા પોઈન્ટ એ થોડા આપણે અવોઇડ કરી શકીએ. વેટ લે છે તો સ્પાઇન સ્ટ્રેટ રાખીને થોડુંક રહે અને આ આખું નમીને લે. એટલે આ જે છે આખું નમીને લે આ આપણા બોડીને નુકસાન પહોંચાડે. એટલે ફોર એક્ઝામ્પલ કાંઈ પણ નીચે પડી ગયું હોય તો પણ આપણી ટેવ હોય કે ફટ દઈને આખું નમીને આપણે ઉપાડી લઈએ. કોઈક વજન હોય તો આપણી ટેવ હોય કે આખું નમીને. એટલે હેબિટમાં એ નાખવાનું કે ઢીચણને બેન્ડ કરવાનું, બેઉ નીઝને કે આને બેઉ નીઝ અને નીઝને બેન્ડ નહીં કર્યું. ઓકે, દેખાય છે બધાને? એટલે આને નીઝને બેન્ડ નહીં કર્યું અને ડાયરેક્ટ એ ઉપાડે છે, એટલે એ આપણી બોડી માટે નુકસાનદાયક છે. એટલે આ વસ્તુ હેબિટમાં રાખવી જોઈએ. હવે મોબાઈલ યુઝ કરતી વખતે પણ ડોકી આમ આગળ કરીને મોબાઈલ વધારે પ્રોલોંગ ટાઈમ સુધી યુઝ કરવાનું એ બી નુકસાન વાળું છે. જેટલું થાય એટલું સીધી રાખીને અને મોબાઈલ બી આઈ લેવલ પર હોય તો વધારે સારું. એટલે બહુ વાર હાથમાં પકડીને કન્ટિન્યુઅસ નીચે જોઈને નહીં. જ્યારે થોડું ઘણું જોવું હોય તો ઠીક છે, પણ તમારે કંઈક વધારે જોવું હોય, કોઈક વિડીયો જોવું હોય તો બેટર છે કે તમે તમારા આઈ લેવલ પર કોઈ વસ્તુ પર મોબાઈલ મૂકી દો અને પછી એને ઓપરેટ કરો. મેં જે કીધું હતું કે ચાલતી વખતે બી તમારો પોસ્ચર જો આવું રહેવું જોઈએ, ના કે આવું. આ નીચે રેડ તમને દેખાશે, ના કે આવું રહેવું જોઈએ. જે મેં કીધું કોઈ પણ પ્રોફેશનમાં, કોઈ પણ આમાં એમને પોતપોતાની બોડી પોઝિશન એનાલાઇઝ કરવાની અને એવી રીતે વર્ક કરવાનું. હવે એક ખાલી દાખલા તરીકે બતાવો કે ડેન્ટલ એર્ગોનોમિક પોસ્ચર કેવું રહેવું જોઈએ. એટલે જે ડેન્ટિસ્ટ વર્ક કરતા હોય તો એમને બી ધ્યાન એવી રીતે રાખવાનું હોય કે એમના ફીટ નીચે સપોર્ટેડ છે કે નહીં, એ બેસ્યા છે કે નહીં, એમનો હિપ ની એંગલ પ્રોપર છે કે નહીં, અને સ્પાઇન ખાસ કરીને સ્ટ્રેટ છે કે નહીં. એટલે અપર સ્પાઇન વધારે સ્લાઉચ થાય તો પછી એમને બી નેકમાં ને બેકમાં ને પ્રોબ્લેમ થાય, એલ્બોમાં ને બ્રેસ્ટમાં. એટલે આમાં એવી રીતે એમને બેસવાની, પોતાની બેસવાની, વર્ક પ્લેસ પર પોતાની બેસવાની પોઝિશન એવી રીતે મોડિફાય કરવી પડે. એ એક રોજમર્રાની આપણે બેસિક વસ્તુ છે કે હવે બધા કમોડ વાપરતા થઈ ગયા. ઓકે, તો એ નીચે આમાં
ફૂટ ઉપર લટકે છે, તો આ છે, આ આપણા બોડી માટે આ પોઝિશન સારી નથી. આમાં ફૂટ નીચે બીજી બાજુ તમે જોશો તો ફૂટ સ્ટૂલ ઉપર રેસ્ટ છે, અને આ જ બેસ્ટ પોઝિશન છે કમોડમાં બેસવાની. આમાં ધારો કે કોઈ કે મારી હાઈટ પહોંચે ને મારો તો ફૂટ નીચે રહે છે, તો પણ સ્ટૂલ લે તો આ જે એંગલ છે તમારો સ્પાઇનનો અને હિપનો, એ જે એંગલ છે એ ઓછું રહેવું જોઈએ. તમે 90 ડિગ્રીમાં બેસશો તો એ આના માટે પોસ્ચર પ્રોપર નથી. આના માટે તમારે સ્ટૂલ પર પગ મૂકીને બેસો, અને ઘરમાં બધાને એવી રીતે આપણે કહીએ કે એવી રીતે હવે રાખો, કમોડના બાજુમાં સ્ટૂલ રાખી દેવાનું. તો આ પોઝિશનમાં તમારે ઓછું સ્ટ્રેન પડશે તમારી બોડી ઉપર, બેક ઉપર. હવે ફોર એક્ઝામ્પલ સૂતી વખતે આ દેખાય છે સ્પાઇન, એટલે એ બધી નાની નાની વસ્તુઓ છે, પણ એ જ હું કહેવા માંગુ છું કે એ આપણે હેબિટમાં નાખીએ અને એમાં કોન્શિયસ થઈએ, આપણે થોડાક અવેર થઈએ કે આપણી આ પોઝિશન ખોટી થાય, પછી આપણે કહીએ કે આ મને દુખાવો શાના માટે થયું, મેં આવું નહીં કર્યું, કંઈક આ મને દુખાવો શાના માટે થયું, એવું આપણને થયા રાખે. એટલે આપણી સૂતી વખતે જો તમે સાઈડમાં સુવો તો તમારી સ્પાઇનને બને એટલું સીધું રાખીને તમારા હાઈટના લેવલથી પીલો લેવાનો. તમે ઓશિકાયામ લઈને સાઈડમાં સૂશો તો તમારી સ્પાઇન આવી બેન્ડી બેન્ડ રહેશે આખી રાત. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું કે સૂતી વખતે તમે તમારી નેક આધા તમે સાઈડમાં સુવો કાં તો તમે સીધા સુવો, છતાં સુવો, તો પણ છત્તામાં બી નીચે નેકના નીચે સપોર્ટ લઈને સુવાનું, તો તમારી નેક આવી બેન્ડ ન થાય. હવે પ્રોપર લિફ્ટિંગ ટેકનિકમાં જેમ મેં તમને બતાવ્યું કે આ કોઈ પણ વસ્તુ હોય કે સપોઝ પાણીનું તપેલું આપણે નીચેથી ઉપાડ્યું કે ડોલ ઉપાડી કે કાંઈ પણ ઉપાડ્યું હોય, કોઈ પણ જાતનું વજન ઉપાડ્યું હોય, તો આમ મેં જેમ પહેલા તમને કીધું કે આખું આમ નમીને નથી ઉપાડવાનું, કિચન બેન્ડ કરીને સીધો થઈને ઉપાડવાનું. તો આવી રીતે આપણે આમ ઉપાડ્યું. હવે આમાં ને આમાં શું ડિફરન્સ દેખાય છે? જો નીચે ક્રોસ કરેલું છે, કેમ કે એમને આ વેટ એમના કમરના નીચેથી પકડ્યું છે, ઓકે, અને એમને થોડુંક ઉપર પકડ્યું છે. એટલે આમાં પણ ફરક થાય કે તમે વેટ આમ નીચે લબડાઈને નીચે એવી રીતે પકડો તો એ બી સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ડેવલપ કરે, અને વેટ તમે પ્રોપર પોતાની બોડીને લગાડીને પકડો તો એ તમારી બોડીને સ્ટ્રેસ ઓછું ડેવલપ કરે. જો આમાં બતાવશે, આ એમના હાથમાં બક્સો છે, એક વેટ છે, ઓકે. આ ગ્રીન કલરનો ઝોન છે એ લો રિસ્ક ઝોન છે, કેમ કે અમને આ વેટ આપણી બોડીને આમ પકડીને રાખ્યું છે, ઉચક્યું છે. હવે કંઈક વેટ આવી રીતે આપણે થોડુંક લઈને એ કર્યું તો આવી રીતે તમે હેબિટમાં નાખો કે એવી રીતે પકડવાનું છે, તો આ વધારે સારું પોઝિશન છે. પછી જેમ જેમ તમે વેટ આમ હાથ જેમ દૂર કરશો આ રિસ્ક ઝોન, અને વધારે દૂર કરશો આ હાઈ રિસ્ક ઝોન રેડમાં. એટલે વેટ તમારે આમ આમ હાથે આગળ આમ પકડીને ક્યાંક જઈને મૂકીએ એ સારું પોસ્ચર નથી, એ સારી હેબિટ નથી. અને વેટને તમારે જ્યારે પોસિબલ થાય ત્યારે આવી રીતે બોડીના નજદીક જ પકડવાનું. હવે લેડીઝમાં પણ વન સ્લિંગ બેગ આવે અને બેકપેક આવે. એટલે જ્યારે આપણને ખબર હોય કે લાંબુ ચાલવાનું છે ત્યારે બેકપેક વાપરીએ તો વધારે સારું, એટલે બેઉ શોલ્ડર પર એ ડિસ્ટ્રીબ્યુટ થાય, ના કે એક સિંગલ બેગ આપણે લાંબા ટાઈમ સુધી લટકાઈએ. ફોર એક્ઝામ્પલ હવે આપણે બેડશીટ લગાવી છે બેડની, તો આમાં આપણે કમ્પ્લીટલી નમીને બેડશીટ લગાવવા કરતા ઢીચણ પર આમ જરાક બેસીએ અને પછી બેડશીટ લગાડતા આમ જઈએ તો એ તમારા બેકને પ્રિવેન્ટ કરે. એ બધા પ્રિવેન્ટિવ મેજર્સ છે. હું એકદમ ફાસ્ટ નથી જઈ રહી ને? ના ના. હા, એટલે ખ્યાલ આવે છે ને બધાને? હા. હા. યસ. તો એટલે એ જેમ મેં કીધું કે બેડશીટ લગાવવામાં આવી રીતની કોઈ પણ વસ્તુઓ હોય તો ઢીચણને બેન્ડ કરીને તમે નીચે નમો, કાં તો ઢીચણમાં જર દુખાવો હોય તો પછી કોક હોય ઘરમાં, આને કહો કે ભાઈ મારે નીચેથી ઉપાડે, યા પછી ધીમેથી રહીને નીચે નમીને એવી રીતે લેવાય. પણ બેસ્ટ પ્રેક્ટિસ છે
કે ઢીચણને જરાક બેન્ડ કરી પછી નીચે નમવાનું અને સ્પાઇન થાય એટલી સીધી રાખવાની. હવે આ પોઝિશન જે છે એટલે આ એક ટાઈપનો પ્રિવેન્ટિવ મેજર પણ છે બેક માટે આપણા, અને જેને બેક પેન થોડું ઘણું થતું હોય તો આના માટે પણ એ સારી પોઝિશન છે કે જેને છત્તા સુવાની ટેવ હોય આના માટે ઢીચણ નીચે 2 પીલો મૂકીને સુવાનું. એટલે આ જે એંગલ છે આપણને આ હિપની ફ્લેક્સ થયું તો આમાં આપણે બેક રિલેક્સ પોઝિશનમાં રહે આખી રાત. એટલે બેક રિલેક્સ પોઝિશનમાં રહે તો સવારે તમે ઉઠો તો તમારે બેક પેન ઓછું રહે. ઓકે, એટલે આ છત્તા સુવામાંની પોઝિશન એમને નેક સ્પાઇન જે છે એ સર્વાઇકલ સ્પાઇન એ લેવલમાં લીધી છે, એવી રીતે ઓશિકા એમને સેટ કર્યું છે એમના હાઇટના લીધે. અને સાઈડમાં સૂઈએ તો 2 ઢીચણ વચ્ચે જે પીલો લીધું છે ને એ આ પોઝિશન તમારી બેકને સેફ રાખે. એટલે થોડું ઘણું બી બેક પેન હોય કાં તો આ પોઝિશન તમે રૂટીન માટે બી વાપરી શકો છો, યા પછી નહીં બી વાપરો તો બેક પેન થાય તો આ તમે આટલું પણ કરશો ને તો તમારું બેક પેન વધશે નહીં. આટલું પણ કરશો તો આ એટલું ઇફેક્ટિવ છે આ 2 પોઝિશન સુવાની કે એમાં આખી રાત તમારી બેક જે છે એ રિલેક્સ પોઝિશનમાં રહે. એટલે આમાં ચોક્કસ તમારી બેકને હેલ્પ થાય. હવે જે અમુક પોઝિશન આપણી ચેન્જ હોય આમાં આપણે શું કરવું જોઈએ? આપણે વર્ક, જે મેં કીધું કે વર્ક સ્ટેશન એન્વાયરમેન્ટ અને આપણે કરેક્ટ પોસ્ચર અને આપણે ફર્નિચર એવી રીતે થાય એટલું પોસિબલ એવી રીતે આપણને આપણી હાઇટના લીધે એડજસ્ટ કરવું જોઈએ. પછી વચ્ચે વચ્ચે કામ વચ્ચે વોર્મઅપ એન્ડ સ્ટ્રેચ બિફોર એક્ટિવિટી કરવાની અગત્યની છે. જે કોકને રિપીટેટિવ કામ કરવું છે તો એવી રીતને એની એક્સરસાઇઝ કરવાની છે. પ્રોલોંગ કામ કરવું છે, પ્રોલોંગ ઊભો રહેવાનું છે તો પહેલા વોર્મઅપ કરીને જાય. પ્રોલોંગ બેસવાનું છે તો એવી રીતે એમને થોડીક બોડી વોર્મઅપ યા સ્ટ્રેચિંગ કરવાની, નોર્મલ એક્સરસાઇઝીસ કરીને બેસવાનું. પછી જે પણ વસ્તુ લાંબા ટાઈમ સુધી કરવાની હોય તો આમાં વચ્ચે વચ્ચે બ્રેક લેવાના, એવરી 20-30 મિનિટ્સ બ્રેક લેવાનું. અને મેં તમને પહેલા બી કીધું કે પેનફુલ પોઝિશનમાં વર્ક કરવાનું ટાળવાનું. ટાળવાની એક જ પોઝિશન, જેમ કે બેસ્યા હોય તો 3-4 કલાક આપણે બેસી ગયા તો આ અવોઇડ કરવાની. ગમે તે વર્કમાં કરવું હોય કાં તો કોઈ પણ વસ્તુમાં આપણે કન્ટિન્યુઅસ બેસીએ તો એ થોડુંક ટાળવાનું, જ્યાં ટાળી શકાય ત્યાં. જે આપણે લાગે કે હવે આપણે ઊભા થઈ શકીશું તો ચોક્કસ ઊભા થઈ જવાનું. એવરી 30 મિનિટ્સ કે 1 આવરમાં થોડું ડીપ બ્રીધિંગ કરવાની ટેવ સારી છે આપણા બોડી માટે. દિવસમાં 2 કે 3 વખત આપણે જે વસ્તુમાં આપણને પેન થતું હોય એ વસ્તુની નોર્મલ સ્ટ્રેચેસ છે કે નોર્મલ એક્સરસાઇઝ છે 3 ટાઈમ્સ અ ડે તમે કરો તો એ ફાયદાદાયક છે. ફોર એક્ઝામ્પલ નેકનું પેન છે તો તમે 3 ટાઈમ્સ અ ડે કાં તો ઓછામાં ઓછા 2 ટાઈમ્સ અ ડે નેક એક્સરસાઇઝીસ, નોર્મલ નેક એક્સરસાઇઝીસ કરવાથી એમાં ઘણું ફાયદો થાય. આપણા ફર્નિચર, આપણો ઘરમાં આપણે કેવી રીતે આપણને શું એડજસ્ટમેન્ટ કરવું છે, પોસિબિલિટી ક્યાં ક્યાં છે એ મોડિફાય ફર્નિચર કરવાથી પણ તમારી ઘણી રિપીટેટિવ જે પેનફુલ પોઝિશન હોય એ બધી બચી શકે. એટલે સ્ટ્રેસ રિડ્યુસ થઈ શકે, ફિઝિકલ લોડ રિડ્યુસ થઈ શકે. ફોર એક્ઝામ્પલ ફર્નિચરમાં એવી રીતે કે જે બહુ નીચેનો ખાનો હોય ત્યાં આપણે ઓલરેડી થયેલું છે આમાં નહીં ખેતી, પણ જે કંઈક ફ્યુચર પ્લાનિંગ હોય કંઈક જેવી રીતે ફર્નિચર કરવાનું હોય તો નીચેના થોડા વખતે નીચેના ખાનામાં ટ્રોલી કરી લે કે આખું બારી આવી જાય તો એ વધારે સારું કે ના તમે બહુ નમીને નીચે ઘૂસીને કંઈક કાઢવું ના પડે. અને એક્સરસાઇઝ એ તો સૌથી અગત્યની છે. જે લાસ્ટ પોઈન્ટ લખેલું છે કે રેગ્યુલર એક્સરસાઇઝ ટુ મેન્ટેન યોર બોડી એક્ટિવ. એ હું કહીશ કે કોઈ પણ એજથી એવું નથી કે અમે યંગ છે તો અમને એક્સરસાઇઝની જરૂર નથી, બિલકુલ એવું નથી.
યંગ થી લઈને બધા એજ સુધીમાં રેગ્યુલર એક્સરસાઇઝ એટલીસ્ટ રોજે 7 દિવસ ન થાય અઠવાડિયાનો તો વાંધો નહીં, પણ મિનિમમ 4 days તો બી એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ તમારી થવી જોઈએ. એટલે એમાં ફૂલ બોડી એક્સરસાઇઝ આવી જાય. સર્વાઇકલ, શોલ્ડર, બેક, ની, લેગ્સ, ફૂલ બોડી એક્સરસાઇઝીસ રેગ્યુલર બેસિસમાં તમે કરો તો તમે જે બેક પેન છે કે ની પેન છે, નેક પેન, શોલ્ડર પેન, એ બધા આપણે બચી શકીએ. ત્યાં ઓછા ઇન્ટેન્સિટીમાં એ બધું થાય જ્યારે તમે એવી રીતે એક્ટિવ રહો અને એક્સરસાઇઝ પર ફોકસ કરો તો. જનરલી શું થાય કે કંઈક દુખાવો થાય તો that એ હોય કે આપણે કંઈક માલિશ કરીએ કે કંઈક તેલ લગાડીએ કાં તો આપણે શેક કરીએ, એ બધાને ગમે એટલે એ બધું એ કરે, પણ એક્સરસાઇઝ માં થોડાક લેઝી થઈ જાય છે કે એક્સરસાઇઝ કરવાનું ટાળી દે કે ચલો હવે થઈ ગયું છે, દુખાવો ઓછું થઈ ગયું તો એક્સરસાઇઝ હું નહીં કરું. પણ એવું નથી. દુખાવો ઓછું થઈ ગયું તો તમે એક્સરસાઇઝના રિપીટેશન હજી વધારી દેવા જોઈએ. ધારો કે એક એક્સરસાઇઝ તમે 5 વખત કે 10 વખત કરી, હવે દુખાવો ઓછું થઈ ગયું તો તમે એ જ એક્સરસાઇઝ 10 to 15 ટાઈમ્સ પણ તમે કરી શકો. પહેલા દિવસમાં 1 વાર કરતા હતા, હવે દિવસમાં 2 વાર કરી શકો. કમ્પ્લીટ બોડી એક્સરસાઇઝ તમે કરો ને 10 મિનિટ્સ લાગશે હાર્ડલી. 10 મિનિટ્સમાં ફૂલ બોડી એક્સરસાઇઝ તમારી થઈ જશે. એટલે તમે મોર્નિંગમાં 10 મિનિટ્સ, ઇવનિંગમાં 10 મિનિટ્સ, એટલું તો તમે તમારી બોડી માટે કાઢવું જ જોઈએ. કોઈ પણ એજ ગ્રુપ હો, 10 મિનિટ્સની એક્સરસાઇઝ બહુ જ અગત્યની છે. એના બહુ જ બેનિફિટ છે. આપણું મૂડ પણ સારું રાખે છે એક્સરસાઇઝ, આપણી બોડી પણ સારું રાખે છે, આખું એન્વાયરમેન્ટ પણ સારું રાખે છે. વખતે ફીટ ક્લોઝર નહીં રાખવાના, બેઉ પગે બહુ જોડે રાખવાના નહીં લોંગ સ્ટેન્ડિંગ વખતે. લાંબા ટાઈમ સુધી લેપટોપ અને કમ્પ્યુટર્સ યુઝ કરવાનું, હવે જેનો જોબ છે એમને તો કરવું જ પડશે, એટલે હું એમના માટે ટીપ આપી છે કે વચ્ચેથી કલાકે ઊભા થઈ જાય, થોડુંક રાઉન્ડ મારી લે, બારીમાંથી બારે જોઈ લે. આઈઝ માટે બી સારું છે કે આઈઝ થી બારે જોઈ લે અને થોડીક હેન્ડ મૂવમેન્ટ, બોડી સ્ટ્રેચેસ કરી લે. જે તાળાસન કહેવાય સિમ્પલી એ પણ કરી લે ને આમ સ્ટ્રેચ, તો પણ એ બેનિફિટ છે. ઇનકરેક્ટ ફર્નિચર, જ્યાં તમે તમારી ઘરમાં લાગે કે ઇનકરેક્ટ છે, આપણી કામ કરતી વખતે તમે જ્યાં મોડિફિકેશન આપણે કરી શકીએ એમાં ચોક્કસ પહેલા મોડિફિકેશન કરાય એવું છે, કેમ કે એ આપણને રોજે વાપરવાનું છે આપણું ફર્નિચર. રોંગ ફૂટવેર વિયર નહીં કરવાનું, એ બી બહુ અગત્યનું છે. થેન્ક યુ બધાને. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે, કઈ ક્વેરી હોય તો પૂછી શકે. મધુ, રિવિઝનના હિસાબે મેં જેમ કીધા, સૂતી વખતે પોઝિશન કેવી રીતે ફોલો કરવાની એ જોઈ છે બધાએ? હા, તો સૂતી વખતે એ પોઝિશન ફોલો કરવાની. હવે ફોર એક્ઝામ્પલ કોઈને ફ્રોઝન શોલ્ડર થયું હોય, રાઈટ સાઈડ નો ખભો દુખતું હોય તો રાઈટ સાઈડ ના પડખે નહીં સુવાનું, લેફ્ટ સાઈડ ના પડખે સુઈ અને જે રાઈટ દુખાવાનો હાથ છે ત્યાં 2 ઓશિકા મૂકી આ હાથ એના પર રેસ્ટ કરીને સુવાનું. તો આમાં તમારો આખો રાત શોલ્ડર રેસ્ટિંગ પોઝિશનમાં, રિલેક્સ પોઝિશનમાં રહેશે, જેનાથી તમને દર્દમાં એ થશે, ઓછું થશે. ડોક્ટર રીતુ, મારો એક ક્વેશ્ચન હતો. હા, બેઝિકલી જનરલી આપણે વિમેન્સમાં જોઈએ તો એક ટેનિસ એલ્બો, મારા ખ્યાલથી તમે એનો શોર્ટમાં એક આ કીધું હતું કે જ્યારે આપણે કંઈક શીખતા હોઈએ તો એની હાઈટના કારણે એક ટેનિસ એલ્બો અને ગળાના છે ને, તમે જે કીધું સ્ટેન્ડિંગ, ઊભા રહીને તળિયા બહુ દુખે છે. એટલે આ બે ચીજોમાં આપણે શું રેક્ટિફિકેશન કે આપણે શું કરેક્શન કરી શકીએ કે જો ટેનિસ એલ્બો, પહેલા ટેનિસ એલ્બો નું કેવું તમને, કોકને પણ સ્ટાર્ટ થયું હોય ટેનિસ એલ્બો, તો સૌથી પહેલા તો એમાં આપણે ફોરઆર્મને પ્રોપર રેસ્ટ રાખવાની કામ કરતી વખતે, મોબાઈલ યુઝ કરતી વખતે ફોરઆર્મ, રિસ્ટ પ્રોપર રેસ્ટિંગમાં હોય, કાં તો આપણે બેસીએ તો ઉશીકો લઈ લેવાના. જો હવે અત્યારે
બહુ કોમન છે, મોબાઈલ યુઝ બહુ વધી ગયું છે અને મોબાઈલ જોતા જોતા એકચ્યુઅલમાં ધ્યાન ના રહે આપણી બોડી પોઝિશનનો, આપણા તરફથી આપણું ધ્યાન હટી જ જાય છે. એટલે આમાં આપણે તકિયા પર આપણું હાથ રાખી દઈએ, પછી એવી રીતે આગળ કંઈક વસ્તુ મૂકીને આપણે મોબાઈલ યુઝ કરી શકીએ, કાં તો મોબાઈલ યુઝ કરતી વખતે આપણી બ્રિસ્ટ બહુ આડી અવળી પોઝિશનમાં ના થાય કે બધું આ દુખતું હોય અને આપણે બહુ પાછળ કરી કે આગળ કરી એ ના થાય, અને ફોરઆર્મ રેસ્ટમાં રહેવું જોઈએ. તો એ એક ફોલો કરવાનું. બીજું કે ટેનિસ એલ્બો હોય તો કપડાં નિતારવાનો જે આ મૂવમેન્ટ છે ને, આપણે કપડાં નિતારીએ આ મૂવમેન્ટ અવોઇડ કરવાની. કપડાને ઓછા નિતારવાના, કાં તો કપડાં લટકાઈ રાખવાના, કાં તો આમ સ્ક્વીઝ કરીને નીચોડો તો ચાલે, પણ આ મૂવમેન્ટ ડાયરેક્ટ તમારે એલ્બોને હાનિ પહોંચાડશે. મોટા ભાગે તો મશીનમાં ડ્રાય થઈ જાય, પણ સ્ટીલ અમુક કરવું બી હોય તો ટેનિસ એલ્બો વાળાને ખાસ ધ્યાન રાખવાનું કે કપડાં નિતારવાથી તમારો ચોક્કસ પેન વધશે ને વધશે. અને નેક અપર બેક સપોર્ટ જરૂરી છે. અપર બેક સપોર્ટ બેસતી વખતે સર્વાઇકલ પેન વાળાને નેક પેન ટેનિસ એલ્બો બધામાં અપર બેક પેન અને એલ્બોમાં પેન છે તો એવું નહીં કે ખાલી એલ્બોની એક્સરસાઇઝ હોય, આમાં તમારે બધું લિંક્ડ હોય, એટલે નેકની એક્સરસાઇઝેસ, શોલ્ડરની એક્સરસાઇઝેસ અને એલ્બોની એક્સરસાઇઝેસ બધી જ જરૂરી હોય. અને જે હાથમાં એલ્બો પેન થયું હોય એ હાથનો વેટ લિફ્ટિંગ માટે થોડુંક ઓછું યુઝ કરવાનું. એ હાથથી કંઈક મૂવમેન્ટ રિપીટેડલી આપણે કરતા હોઈએ તો એ જ્યાં લગીન પેન સબસાઇડ ન થાય ત્યાં લગીને મૂવમેન્ટમાં થોડુંક બ્રેક લગાડી દેવા. બીજું શું પૂછ્યું તું સ્ટેન્ડિંગમાં? પીઠ પેન કે આપણે કહીએ ને તરિયા ઊભા રહીને આપણે કિચનમાં કામ કરતા હોઈએ લોંગ આર્સ માટે, તો આપણા પીઠે લોઅર પેન થતા હોય. હા, એમાં તમારે છે ને કન્ટિન્યુઅસ પટમાં તમે ઊભા રહેતા હો તો આવી રીતે તમે ફૂટવેર પહેરવાનું ઘરમાં, સ્લીપર કે તમને એ કમ્ફર્ટેબલ હોય, તળિયો થોડુંક હાર્ડ હોય. જો ફૂટવેરમાં કેવું છે કે બહુ પોચું પણ ના જોઈએ અને બહુ હાર્ડ પણ ના જોઈએ, નોર્મલ કન્સિસ્ટન્સીનું જોઈએ ફૂટવેર. એટલે બહુ પોચું બી હોય તો એ એન્કલને હીલમાં પેઇન ક્રિએટ કરશે, અને તમે બહુ વાર સુધી પ્રોલોંગ પટમાં ઉભા રહ્યો તો પટ બી આપણું હાર્ડ હોય તો એના લીધે બી પગમાં પેઇન થાય. એટલે નોર્મલ જે તમને ફાવતી સ્લીપર હોય એ પહેરીને કામ કરવાનું. લોંગ સ્ટેન્ડિંગ હોય તો મેં જેમ કીધું કે એને બ્રેક કરવાનું, એક પગ આપણું ક્યાંક મૂકી દેવાનું, પછી બીજો પગ ક્યાંક મૂકી દેવાનું સ્ટૂલ પર કે આમ. એટલે અને સપોઝ કોઈક વસ્તુ કિચનમાં થતી હોય, એક રાઉન્ડ હોલમાં રૂમમાં મારી આવવાનું. એટલે એ આપણી ચેન જે છે, જે પ્રોલોંગ વસ્તુ છે, સિટિંગ છે કે સ્ટેન્ડિંગ છે, એ પ્રોલોંગ ને વચ્ચે વચ્ચે બ્રેક કરવાનું. ગેસ પર આપણી વસ્તુ થતી હોય પણ આપણને એ ખ્યાલ ના આવે કે આપણે કિચનમાં ત્યાંની ત્યાં આપણે ઊભા રહીએ, આપણે એ નહીં ખ્યાલ આવે કે હું મૂવ અરાઉન્ડ કરી આવું કે ચાલી આવું, તો એ બ્રેક કરવાનું જરૂરી છે. તો આનાથી ફાયદો થાય. અને બીજું તળિયામાં જે દુખાવો થાય તો તમે કોન્ટ્રાસ્ટ બાથ કરી શકો કે 2 ડોલ રાખી, એકમાં ગરમ પાણી ને એકમાં ઠંડુ પાણી, અને તળિયા ગરમ પાણીમાં તમે પગ મૂકવાનું અને પછી ઠંડા પાણીમાં મૂકવાનું, ફરી ગરમમાં ઠંડામાં. એવી રીતે બી કરી શકો જ્યારે તમને હીલમાં કે તળિયામાં પેન થતું હોય તો. થેન્ક યુ સો મચ. મધુબેન, મારો હા. એક ક્વેશ્ચન છે કે મને છે ને નેકમાં પેઇન નથી બિલકુલ પણ, પણ મૂવમેન્ટ નથી. આ જે આપણે બેવ સાઈડ જે આપણે ફેરવીએ આપણા ફેસ, તો એ મૂવમેન્ટ બિલકુલ નથી પહેલેથી, ઘણા ટાઈમથી, પણ પેઇન પણ નથી બિલકુલ. તો એ મૂવમેન્ટ માટે જનરલી કઈ હવે એક્સરસાઇઝ? જો એ એજના હિસાબે અને એમ ઘણા ટાઈમથી તમે કહો ને તો એ હવે થોડું ક્રોનિક થઈ ગયું છે, એટલે એ મૂવમેન્ટ હેમ્પર થઈ ગઈ છે થોડીક. એટલે હવે એને બળજબરીથી આમ કરીને આપણે બળજબરીથી એક્સરસાઇઝ કરીને મૂવમેન્ટ લાવીશું તો તમને પહેલા પેન થશે. એટલે તમે નોર્મલ જે નેકની એક્સરસાઇઝેસ છે એ તમારે રૂટીન બેસિસમાં દિવસમાં 2 વાર નેકની એક્સરસાઇઝેસ કરવાની. આઈ થિંક તમને કદાચ કરતા બી હશો તમે નેક યસ, માટેની. હા, કરું છું. આઇસોમેટ્રિક એક્સરસાઇઝેસ હોય,
એટલે કોઈ પણ નિયર બાય ફિઝિયોથેરાપી નહીં બી તમને નહીં ખ્યાલ આવી હશે તો નિયર બાય ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને પહેલા બધી નેકની હોમ એક્સરસાઇઝીસ આપણે શીખી લઈએ તો હું તમને જસ્ટ જરીક બતાવી દઈશ કે આ છે તો આમાં આપણે આમ કરીને આમ કર્યું, આમાં બ્રીથ ઇન બ્રીથ આઉટ, પછી આ છે આ ફોરહેડ આપણે આગળ ધક્કું આપીને હાથથી પાછળ ધક્કું આપવાનું, 10 સેકન્ડનો હોલ્ડ કરવાનું અને પછી છોડી દેવાનું. આ એક બેસિક નેકની એક્સરસાઇઝ ચારે દિશાઓમાં કરવાની. પાછળથી હાથથી આગળ ધક્કો આપવાનું અને માથાથી હાથને ધક્કો આપવાનું. એ બેવ વસ્તુઓ સાયમલ્ટેનિયસલી થવી જોઈએ. બેવ વસ્તુઓ એક જ ટાઈમમાં, જેમ કે હાથથી આપણે માથાને ધક્કું આપ્યું અને માથાથી હાથને ધક્કું આપ્યું, પછી આ જે પોઝિશન છે એ આપણે 10 સેકન્ડ હોલ્ડ કરવાની અને પછી છોડી દેવાની. એવી રીતે આ સાઈડમાં આ બાજુ જવાનું અને હાથથી એને અપોઝિટ બાજુ કરવાનું, વાઇસ એન્ડ વર્સા. એટલે હા, આ વસ્તુ નેક માટે દિવસમાં તમે 3 વાર ચારે દિશાઓમાં કરી શકો. અને અપર બેકની એક્સરસાઇઝ જે શોલ્ડર શ્રગ છે, આમ થોડીક વારમાં આપણે શોલ્ડર ઊભા કરીએ પછી નીચે કરીએ, ઊભા કરીએ નીચે કરીએ, એ બધું. Yes. પછી આ વાળી એક્સરસાઇઝ, એ એક્સરસાઇઝ બધી કરીએ તો જ એ નોર્મલ રહે. એવું નહીં કે કમ્પ્લીટલી પેન ઓછું થઈ જાય, પણ પેન વધવા બી ના દે અને પેન ઘણા હદ સુધી ઓછું પણ થાય છે. પેન તો બિલકુલ નથી, પણ મોમેન્ટ પણ નથી. હા, પેન એ તો તમારી હા, મૂવમેન્ટ લોક થઈ છે, રેસ્ટ્રિક્ટ થઈ છે, પણ હા, હવે એ મૂવમેન્ટ નથી. પણ પેન, હવે જો તમે કીધું કે પેન નથી, પણ એમાં એવું જ થાય છે કે પેન નથી તો હું એક્સરસાઇઝ શું કામ કરું? યસ, ધેટ ઇઝ એટલે જ એક્સરસાઇઝ તો હા, તો નોર્મલ કરું છું. એ વસ્તુ નહીં, એ વસ્તુ નહીં. એક્સરસાઇઝ આપણા બોડી માટે છે અને એ એનો ઇમ્પોર્ટન્સ છે. એટલે પેન હોય કે ના હોય, આપણે એક્સરસાઇઝ કરવામાં કોઈ પૈસા નથી લાગવાના. 5-10 મિનિટ્સ આપણે આપણા બોડી માટે કાઢવાના છીએ. ઓકે, યસ, યસ. તો એક મૂવમેન્ટ તમારી અત્યારે રેસ્ટ્રિક્ટેડ છે, પણ તમે એક્સરસાઇઝ નહીં કરશો તો થઈ શકે કે આ ક્રોનિક પેન બીજું કંઈક રૂપ લે અને પછી ફરી તમારી નીચે જોવાની મૂવમેન્ટ રેસ્ટ્રિક્ટેડ થાય, કાં તો તમારે અહીંયા પેન ડેવલપ થાય, કાં તો પછી એ પેન રેડિએટ થાય. આપણે પેનને અવોઇડ કરીએ, ક્રોનિક પેન થતું હોય એ પેનને અવોઇડ કરીએ. સ્પાઇનમાં પછી વચ્ચે પિંચ થાય તો એ આપણે નર્વ ક્યાં ને ક્યાં દબાય તો એ એક્સ્ટ્રા સિમ્ટમ્સ પાછા લાવે, કે આપણે સ્પાઇનના લીધે, ગરદનના લીધે પછી હાથમાં દુખાવો આવે. એટલે આપણે પહેલા થોડા અવેર થઈ જઈએ અને રોકી રાખીએ. જેટલું પેન છે આમાં જ આપણે એક્સરસાઇઝ કરીને મેન્ટેન રાખીએ તો એ વધારે સારું. ઓકે, બરાબર, ગુડ, થેન્ક યુ. હા હા હા, હજી કોઈને ડોક્ટર, ક્વેશ્ચન? મને ક્વેશ્ચન છે. હા, ઇનિશિયલી જ્યારે કોઈ પણ મસ્ક્યુલર પેઇન સ્ટાર્ટ થાય, ઈ અપર બેક હોય કે લોઅર બેક હોય, તો એની ઇનિશિયલ રેમેડી શું? ઓઇલ મસાજ કે પછી આપણે ઓલું ગરમ પાણીનું શેક કરીએ, ઈ બંનેમાંથી શું ઇફેક્ટિવ છે ઇનિશિયલી? હા, ઓકે. ઇનિશિયલી તમે જો એકદમ એક્યુટ પેન છે, મસાજ તો હું રિકમેન્ડ જ નહીં કરીશ. ઓકે. ઓકે, ઓઇલ મસાજ થી એ તમે સમજો પ્લાસિબો ઇફેક્ટ છે કે હા, તમે ટેમ્પરરી શેક કરી શકો ગરમ પાણીનું. એકદમ જ એક્યુટ છે તો તમે કોલ્ડ પેક લગાવી શકો. એકદમ દર્દ એક દિવસ 2 દિવસમાં જ થયું છે તો તમે કોલ્ડ થી પણ શેક કરી શકો, કોલ્ડ પેક થી, અને નહીં તો હોટ પેક થી. એટલે હોટ પેક નો શેક કરી શકો, એમાં કોઈ વાંધો નહીં. પણ જે મેં કીધું કે પેન આપણું, મારો સમજાવવાનો મતલબ એ જ હતો કે પેન આપણું કેમ થયું, કેમ કે આપણો પોસ્ચર ક્યાં ને ક્યાં રોંગ થઈ, આપણી રિપીટેડલી મૂવમેન્ટ ક્યાં ને ક્યાં રોંગ થઈ. એટલે એ વસ્તુ મારો આ લેક્ચર લેવાનો થયા એ જ હતો કે લોકોમાં થોડુંક અવેરનેસ આપણે ક્રિએટ કરું, કે આપણે થોડાક પોતાની બોડીને એનાલાઇઝ કરીએ, પોતાની બોડીને આપણે પોતાના પોસ્ચરને વારે ઘડી વચ્ચે જોઈએ કે એવું પ્રોપર છે કે નહીં, કે ક્યાંક આપણે વીકનેસ છે, ક્યાંક પેન છે, કે આપણી કઈ પેનફુલ પોઝિશન છે, તો એ અવોઇડ કરીને આમાં કામ કરવાનું અવોઇડ કરીએ. હે ને? તો એ થઈ ગયું. આપણે પહેલેથી કરીએ તો એ બધા પ્રિવેન્ટિવ મેજર્સ છે. એ બધા પ્રિવેન્ટિવ મેજર્સ છે કે આપણે
આવી રીતે દુખાવો વહેલું ન આવે, રિપીટેડલી ન આવે. હવે એ જે થયું તો આમાં તમે ગરમ પાણીનો શેક ચોક્કસ કરી શકો અને રિલેક્સ પોઝિશનમાં બેસવાનું, સૂવાનું. અને અપર બેકમાં પેઇન છે તો અપર બેક થોડુંક સપોર્ટેડ હોય, શોલ્ડર સપોર્ટેડ હોય અને શોલ્ડર્સ આપણા થોડાક વચ્ચે પાછળ લેવાના, હોલ્ડ કરવાનું, સીધું કરવાનું, પાછળ લેવાના, હોલ્ડ કરવાનું, સીધું કરવાનું. એટલે એ શોલ્ડર માટેની જે અમુક એક્સરસાઇઝ હોય એ નોર્મલ એક્સરસાઇઝીસ, બેસિક એક્સરસાઇઝીસ, બહુ દુખાવો ના હોય તો તમે બેસિક એક્સરસાઇઝ તમારા મનથી કરી શકો. પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ એક્સરસાઇઝ પણ રોંગ પોઝિશનમાં ન થાય, નહીં તો એના આડાઅવળા ઇફેક્ટ થઈ શકે. એટલે એક્સરસાઇઝ શ્યોર કરીને કે આ આવી જ એક્સરસાઇઝ છે, આને આવા જ એંગલમાં આવી રીતે જ કરવાનું છે, તો એ પ્રોપર એક્સરસાઇઝ કહેવાય. પાછા એક્સરસાઇઝમાં કોઈ આપણા મનથી રોંગ પોઝિશનમાં એ રિપીટેડલી એ જ એક્સરસાઇઝ કરે, એમને ના ખ્યાલ હોય કે આ ગલતીથી ગલત એક્સરસાઇઝ થઈ રહી છે, એમને પણ ના ખબર હોય કેમ કે અવેર ના હોય. તો રોંગ એક્સરસાઇઝ કરવાથી પણ બેડ અસર થાય. એટલે એક્સરસાઇઝ બી કરવાની, પેલા શીખીને પ્રોપર એક્સરસાઇઝ કરવાની. હજી કોઈ के की क्वेश्चन हुए तो पूछी सको था डॉक्टर मधु के. હેલો, હા, આઈ હેવ કપલ ઓફ ક્વેરીઝ. એક તો મારે પલાઠીને માટે પૂછવું હતું કે પલાઠી મારવાની તો ઓર્થોપેડિક સર્જન પણ ના પાડતા હોય છે હા, હા. અને તમે પણ ના પાડી. પણ સપોઝ આપણને પોતાને કમ્ફર્ટેબલ લાગતું હોય, ધારો કે હું સોફા પર બેઠી છું કે ખુરશી પર બેઠી છું, ડાઇનિંગ ટેબલ પર, તો ઓટોમેટિક મારા આમ પલાઠી મરાઈ જ જાય છે. તો એ નુકસાન કરે કે ચાલે, બોડીને કમ્ફર્ટેબલ લાગે છે? તમારી એજ કઈ છે? 75. ઓકે, 75 છે. ઓકે, અને પેન છે કિચનમાં? પેઇન એટલે વધારે નથી, કઈ નીમાં ક્યારેક થાય છે પેઇન સ્ટાર્ટિંગમાં, ઓકે, બાકી વધારે ચલાય છે, બધું છે હા, પ્રોપર? વોક તો બ્રિસ્ક વોક કરું છું રોજ. ઓકે, ઓકે, હા, હા. હા, તો તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો થોડીક વાર પલાઠી વારો, એમાં વાંધો નહીં. પણ એ પલાઠી વારવાનો સમય તમારે ધ્યાન રાખવાનું, બહુ વાર પલાઠી નહીં વારવાની. તમારે જે પલાઠી વારવામાં કાંઈ જ પેન ના થતું હોય અને તમારા બોડીને તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો તમે કરી શકો. પણ એમાં વધારે પ્રોલોંગ ના થાય એ થોડુંક ધ્યાન રાખવાનું. એટલે બેટર તો છે કે પગ લાંબા કરીને બેસો, પણ વચ્ચે તમને ઈચ્છા થઈ જાય તો જરીક વાર માટે તમે પલાઠી વારો તો ચાલે, પણ લાંબા ટાઈમ સુધી નહીં, કેમ કે હવે તમારી એજ અલાઉ ના કરે બહુ પલાઠી વારવા માટે. કેમ કે એમાં જે મસલ્સ જે જ્યારે તમે ની એક્સરસાઇઝ પ્રોપરલી રોજે કરો છો? હા, એ કરું છું. ની એક્સરસાઇઝમાં સ્ટેટિક કોર્સ કે ઓસ્ટિયોપોરોસિસ પણ છે મને, ઓસ્ટિયોપોરોસિસ પણ ચાલુ થયું છે હમણાં મને. ઓકે, ઓકે, એટલે ફિંગરની ને પગના ફિંગરની ને એ બધી એક્સરસાઇઝ હું કરું છું. ઓકે, ઓકે, ઓકે. હા, તો અને થોડુંક સેકન્ડ ચાલતી ક્વેરી વખતે મારી એ હતી. ની બ્રેસ પહેરીને ચાલતા હશો ને? ચાલતી વખતે ની બ્રેસ હા, પહેરવાનું. હા, અને શૂઝમાં પણ એ કરાવ્યું છે. હા, 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 બરાબર છે. કોક વાર ઈચ્છા થાય તો થોડીક વાર ઠીક છે, પણ પ્રોલોંગ વસ્તુ ના થવી જોઈએ. પ્રોલોંગ પલાઠી નહીં વારવાની તમારે. ઓકે. સેકન્ડ થિંગ, જ્યારે આ સુવાનું તમે કહ્યું ત્યારે પિલો રાખીએ છીએ આપણે, બરાબર? તો એ પિલો છે તો આપણે શોલ્ડર સુધી આવવું જોઈએ, શોલ્ડર સુધી આવવું જોઈએ. કઈ પોઝિશનમાં પિલોની વાત કરી? સૂતી વખતે સ્ટ્રેટ સૂતા હોઈએ કે સાઈડ પર હોઈએ તો પિલોની વચ્ચે હેડ જવું જોઈએ, એટલે કે આપણે ગળા સુધી પિલોનું સપોર્ટ આવવું જોઈએ. હા, ગળા સુધી આવવું જોઈએ ને. હલકું સે શોલ્ડર પર આવે સપોર્ટ તો ચાલે. એ તમને જાતે જ કમ્ફર્ટેબલ હોય. હવે કોકને થોડુંક આમાં કમ્ફર્ટેબલ હોય, કોકને ના હોય, એટલે આપણને પોતાની કમ્ફર્ટેબિલિટી એનાલાઇઝ એવી રીતે કરવાની કે આમાં આપણને કમ્ફર્ટેબલ છે કે નહીં. પણ થોડુંક શોલ્ડર પર આવશે તો વાંધો નહીં. ઘણી વખત એવું થઈ જાય કે આપણે કાન પણ એવી રીતે આમ પેલું આવી જાય, સાઈડ પર સૂતા હોય અને કાનમાં બુટ્ટી પહેરી હોય કે એવું કશું હોય તો આપણને વાગવા લાગે, તો એ રીતે પછી અદ્ધર રાખવાનું થોડું કાન નીચે પિલો. ના, કાનની પુટ્ટીમાં મોડિફાય કરી શકો તમે, પણ પોઝિશનમાં નહીં. ઓકે, ઠીક છે. એટલે અમુક હોય જે પાછળ ચૂપતી હોય, એ આપણે વધારે પ્રેશરથી, કાં તો પછી તમારી મૂવમેન્ટ આમથી દબાતી હશે મોસ્ટલી. ઓકે, હા. હા, એટલે તમારી જે એંગલ છે ને, આ જે સ્પેસ છે એ હાઈટ નો નહીં હશે પિલો,
એટલે પછી એ વધારે દબાય ત્યારે કાનની પુટ્ટી પ્રેસ થાય અને વાગે. એટલે તમારી એ હાઈટ પ્રોપર નહીં હશે પીલોની, એટલે એ હાઈટ પેલા પ્રોપર કરવાની. કાં તો પીલો એક પીલો હોય, બીજું મોટું થતું હોય તો પીલો ઉપર તમે ટોવેલ વીંટીને ટોવેલ ની ઘડી રાખીને તમારી હાઈટ એડજસ્ટ કરી શકો. એટલે બહુ હાઈ વાર પડખે પડખે સૂતા હો તો. હા, અને બહુ હાઈ પીલો નહીં લેવાનું. ના ના, બહુ હાઈટેડ પીલો નહીં. એ હવે કોકને ધારો કે એસિડિટી નો પ્રોબ્લેમ છે અને ડોક્ટરે એને છત્તો સુવા કીધું છે, ઊંચો સુવા કીધું છે, તો આમાં એ લોકો એમને 2 પીલો લઈને 2 પીલો એવું બી નહીં કે ખાલી નેક નીચે 2 પીલો લઈ લીધા. 1 પીલો આડો મૂક્યો ને 1 પીલો ઊભો મૂક્યો અને મિડ બેક થી ઊંચો થઈને સૂઈએ તો આમાં નેકને પ્રોબ્લેમ ન થાય. મિડ બેક થી ઊંચો થઈને સૂઈએ તો. થેન્ક યુ, બહુ સારી રીતે સમજાવ્યું બધું તમે. સરળ શબ્દોમાં એકદમ સમજાય એવું ગુજરાતી પણ બહુ સરસ રીતે બોલ્યા છો. થેન્ક યુ. અને ની માટે મારે કેવું હતું, એક એડ કરવાનું હતું ની માટે, કે ની માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ સાયકલિંગ છે. એટલે આમાં આપણા બોડી વેટ આપણા ની ઉપર ન આવે, આપણા ની ઉપર વજન ના આવે. એટલે ઘરમાં ધારો કે સ્ટેટિક સાયકલિંગ પોસિબલ હોય કે ઘરમાં સાયકલિંગ જે સ્ટેટિક સાયકલિંગ આવે, એટલે સાયકલિંગ કરીએ તો એ ની માટે બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ છે. જ્યાં લગીન આપણે વોકિંગ કરી શકીએ, પેન ફ્રી વોકિંગ, ત્યાં લગીન વોકિંગ બી બરાબર છે. અને પ્લસ તમે સાયકલિંગ કરો તો એ ની ને એક્સરસાઇઝ અને ની મસલ્સ બિલ્ડઅપમાં ઘણું હેલ્પ કરે. હવે મને ઘણી વખત એવું લાગે, એ સેફ એક્સરસાઇઝ કહેવાય ની માટે સાયકલિંગ, સ્ટેટિક સાયકલિંગ. મને એવું લાગે ઘણી વખત કે હું જો ચાલતી નથી, વોક નથી કરતી તો મારે વધારે ની દુખે છે. તો એવું કશું સાયકોલોજીકલ હશે કે ચાલવાનું આમ ચાલીએ તો જરા વધારે સારું લાગે છે? ના, તો જ્યાં લગીન ચાલવામાં પેન નહીં ત્યાં લગીન કોઈ પ્રોબ્લેમ નહીં, ત્યાં લગીન ચાલવાનું. કે એકાદ 2 દિવસ વોક ન કર્યું હોય તો એવું લાગે જાણે નીમાં પેન થાય છે, કે સાયકોલોજીકલ હશે, ખબર નહીં. ના ના ના, સારી વાત છે, વાંધો નહીં. તમે વોક કરી શકો આમાં. અને એ તો બધા માટે કેવું, સાયકલિંગ બી આમ સારી છે ની માટે. જેને નીમાં પેન થતું હોય અને જેનાથી ચલાતું ના હોય પણ સ્ટીલ એક્સરસાઇઝ કરવી હોય એમ. ઓકે, ઓકે, થેન્ક યુ. હા. હજી કોઈને કઈ ક્વેશ્ચન? ડોક્ટર મધુ, મારો એક ક્વેશ્ચન એમ હતો કે સપોઝ આપણને કોઈ પેઇન સ્ટાર્ટ થયું છે બોડીમાં, ક્યાં પણ, નેકમાં, બેકમાં, લેગમાં, તો આપણે પહેલા એને કોલ્ડ કાં તો હોટ પેક આપીએ કે પછી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીએ. તો મારું ક્વેશ્ચન એમ છે કે આપણે ક્યાર સુધી વેઇટ કરવું ને પછી ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું? એટલે બધા તમને ક્યાં પેન ડેવલપ થયું છે? નહીં, મને કોઈ પેઇન ડેવલપ નથી થયું. આ એક જનરલ ક્વેશ્ચન હું તમને પૂછી રહી છું કે સપોઝ ક્યારેક એગ્રીવેટ થાય કે કોઈ પેઇન સ્ટાર્ટ થાય તો ક્યારે સમજી જવું કે હવે આ કઈ વર્ક નથી થઈ રહ્યું ને આપણે ફિઝિયો, કે પછી આપણે હમણાં જ ફિઝિયોથેરાપિસ્ટને અપ્રોચ કરવાની જરૂર છે? જો હવે આમાં હું તમને સિમ્પલ રીત બતાવું. હવે કોઈને બી સપોઝ પેન સ્ટાર્ટ થાય તો આમાં આપણે પોતપોતાને એવી રીતે એનાલાઇઝ કરીએ કે આપણે પોતાને માર્ક આપવાના. 10 માંથી તમને કેટલું પેન છે, પહેલા પોતાને ક્વેશ્ચન કરવાનું, 10 માંથી તમને કેટલું પેન છે. ઓકે, હવે 10 માંથી સપોઝ તમને 10 પેન છે કે 9 પેન છે, તો 10 માંથી તમને 9-10 પેન હોય તો આમાં તમે ખાલી આઈસ પેક કે કોલ્ડ પેક કરી શકો. આમાં એક્સરસાઇઝ બી નહીં કરવાની જ્યારે પેન આટલું બધું હોય તો. જ્યારે પેનની ઇન્ટેન્સિટી તમારી ઓછી છે, પેનની ઇન્ટેન્સિટી ઓછી છે તો તમે ઘરે આઈસ પેક, કોલ્ડ પેક કરી શકો. એ અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ સુધી તમે કરી શકો. અને નોર્મલ એક્સરસાઇઝ કરવાનું. એક્સરસાઇઝનો બીજો રૂલ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે એ તમને ખટકેવો કે અહીંયા આ એક્સરસાઇઝમાં મને પેન થયું તો આ એક્સરસાઇઝ સ્ટોપ કરવાની, આ એક્સરસાઇઝ તમે આગળ ફોરવર્ડ નહીં કરવાની. જે એક્સરસાઇઝમાં તમને પેન થતું હોય એ એક એક્સરસાઇઝનું ધ્યાન રાખવાનું. અને તમને 3, 4, 5, 6 સુધી પેન હોય તો તમે એ આટલું ઘરે મેનેજ કરી શકો. અને તમને વધારે પેન હોય તો બેટર છે કે કઈ પેન છે તો બેટર છે કે તમે એકવાર ડોક્ટરને કન્સલ્ટ કરવાનું
વધારે પેન હોય તો. અને જો તમને 10 માંથી ઓછું પેન હોય, 50% પેન હોય, ઓન ઓફ ડલ એකිંગ પેન હોય, તો એ તમે તમારી રીતે 10-15 દિવસ તમે એમને આપી શકો, કે તમે શેક કર્યું હોય કે નોર્મલ એક્સરસાઇઝ કરી હોય. મેં આજે જે બધા પોસ્ચર રિલેટેડ પોઈન્ટ કીધા છે, કે સુવાની રીત બતાવી છે, કે ઊભા રહેવાની રીત, કે કામ કરવામાં ક્યાંક મોડિફિકેશન, એ બધું કરી જોવાનું જાતે પહેલા. તો આનાથી તમારે ઘણું બધું પેન, જ્યારે માઇલ્ડ ટુ મોડરેટ પેન હશે તો એ આનાથી જ કવર થઈ જશે. પણ કંઈક બીજું વધારાનું ડેમેજ અંદર થયું હોય, તો એ વધારે પેન હોય તો પછી તમારે ડોક્ટરને બતાવવાની જરૂર પડે. ઓકે, થેન્ક યુ. હા. હેલો. હા, ડોક્ટર મધુ. હા હા હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, આપણે નોર્મલ શું એક્સરસાઇઝ કરવી જોઈએ દિવસમાં? આમ તમે કહો છો 5-10 મિનિટ આપણા બોડી માટે આપવી જોઈએ, તો નોર્મલ શું એક્સરસાઇઝ કરવાની? કે આ એક્સરસાઇઝ માટે મારે ફરી બીજો સેશન લેવું પડશે, કેમ કે આ મીટિંગમાં એક્સરસાઇઝ સમજાવવાનું, અને તો બી હું તમને બ્રીફમાં કહીશ કે નોર્મલ વોર્મઅપ એક્સરસાઇઝ હું તમને કહી દઈશ. નોર્મલ વોર્મઅપ એક્સરસાઇઝ. હા આપણે ફૂલ બોડી એક્સરસાઇઝ તમને એ જોઈએ છે ને? હા હા હા. ગરદનથી સ્ટાર્ટ કરીએ. પહેલા ઉપરથી નીચે સુધી આપણે કરીએ સપોઝ, તો Yeah. ગરદનમાં 10 વખત નીચે લાવવાનું, અહીંયા ટીકાઈને 10 વખત નીચે, 10 વખત પાછળ. પહેલા 5 થી ચાલુ કરી શકો, પછી 10-10 પર જઈ શકો. પછી સાઈડ રોટેશન, બધા સાંધાની જે મૂવમેન્ટ છે ને, જ્યાં જે બાજુ મૂવમેન્ટ ફરે, એ એક રૂલ યાદ રાખવાનું, તો તમને એક્સરસાઇઝ જાતે તમને નોર્મલ એક્સરસાઇઝ લર્ન થઈ જશે. એટલે આપણી ડોકી કઈ બાજુ ફરે, એ બાજુ આપણે 5 ટાઈમ્સ કરાવવાની, હોલ્ડ કરવાની જરાક 5 સેકન્ડ અને છોડી દેવાની. પછી શોલ્ડરની વારી આવી, તો શોલ્ડરમાં હાથ સીધા આમ, પછી આમ ઉપર ગયા, પછી સીધા ગયા. એક આ મૂવમેન્ટ, અને શોલ્ડરને પાછળ લેવાની એક્સરસાઇઝ બી જરૂરી છે, કેમ કે આપણે બધી મૂવમેન્ટમાં આગળ આપણે બધું કરીએ, પણ પાછળ ના કરીએ. એટલે શોલ્ડરને પાછળ મૂવ કરવાનું, બેઉ શોલ્ડરને પાછળ લેવાનું. એ નોર્મલ એક્સરસાઇઝ માટેનું છે. પછી આ શોલ્ડર બ્રેસિંગ એક્સરસાઇઝીસ કહેવાય, કે શોલ્ડર થી લઈને આમ કર્યું હોય. હા. હું તમને ઊભા થઈને આઈ થિંક દેખાશો, એ બી ટ્રાય કરું. હા, ખ્યાલ આવી ગયો. હા, ખ્યાલ આવ્યો. જેમ કે આ શોલ્ડર બ્રેસિંગ એક્સરસાઇઝ થઈ. હા. ઓકે. પછી Yeah. હાથ આ 90 ડિગ્રીમાં રાખી અને આ બાજુ કર્યું, પછી આ બાજુ કર્યું. Yeah. પછી આ હાથને આમ રાખી, આ હાથથી આને પાછળ કર્યું, અને આ હાથથી પાછળ કર્યું, એમ. પછી બેકની એક્સરસાઇઝમાં બેઉ બાજુ આપણે ટર્ન થયા, આમ હાથ રાખીને પણ આમ આપણે ટર્ન થયા. અને જે તાળાસન કહેવાય ને, એ નોર્મલ વોર્મઅપ છે બોડી માટે. એડી અને Yeah. એલ્બો લઈને આમ નીચે, હા. અને પછી બેક પાછળ કરવાની. આ મૂવમેન્ટ તો તમારે વચ્ચે થોડીક કરવાની. લેડીઝ માટે બહુ જરૂરી. અને લેગ્સ માટે કેવું છે કે આગળ 10 વાર ફરાવાનું, પાછળ અને સાઈડમાં. પછી એન્કલમાં 10 ટાઈમ્સ આમ ઊભું થવાનું, નીચે ઊભું, નીચે ઊભું, નીચે. અને સૂતી વખતે રહો તો એન્કલમાં 50 થી 100 વખત તમે આ એક્સરસાઇઝ કરી શકો. એન્કલ મૂવમેન્ટ અપ ડાઉન. પછી ની બેન્ડ કરીને સીધું કર્યું. એ બધું એ નોર્મલ વોર્મઅપ એક્સરસાઇઝીસ છે. હા, અને બીજું એક કહેવાનું રહી ગયું, કે બેક પેન માટે, કે નોર્મલ આપણે બેક સેફ રાખવા માટે, એ બધાને કેવું છું, એ નોર્મલ વસ્તુ છે, બધા ઇન્કોર્પોરેટ કરી શકે. કે સૂતી વખતે થોડીક વાર, બપોરે આપણે સૂઈએ કે જ્યારે બી, થોડુંક ઊંડું સુવાનું, 5 મિનિટ ઊંડું સુવાની ટેવ રાખવાની, જરાક 5 મિનિટ. પછી ફરી આપણે સીધું સુઈ જવાનું. એટલે બેક માટે, કેમ કે આપણે રૂટીનમાં જે કામ કરતા હોઈએ, તો આપણે વારે ઘડી નમવાનું જ વારો આવે, પાછળ થવાનું વારો બહુ ઓછું આવે જ નહીં. એટલે આપણે બેક ને પાછળ મૂવમેન્ટ કેવી રીતે આપીએ, કે જરીક વાર 2-5 મિનિટ ઊંધા સૂઈએ, અને પછી શોલ્ડર પરથી આપણે જરાક આમ ઊંચા થઈએ, જ્યારે પેન ફ્રી હોય, તો એ બેટર છે. ઓકે, થેન્ક યુ. હા. ડોક્ટર મધુ, આપણે પછી એનું બી એક સેશન રાખી શકીએ નહીં? નોર્મલ એક્સરસાઇઝ.
તમને જ્યારે બી ટાઈમ હશે ત્યારે આપણે એ પણ કરી શકશું. ઓકે 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 હા એટલે હા. એક સાથે બધી એક્સરસાઇઝ ના કવર થાય એટલે કોઈક અમુક નોર્મલ કન્ડિશન્સ રિલેટેડ Yes, કરી yes. શકીએ Sure, sure. હે ને હા હા sure. શ્રી કૃષ્ણ. હા હા Okay. જય શ્રી કૃષ્ણ. ઓકે મધુબેન, આજનો સેશન તો બહુ જબરદસ્ત રહ્યો ને ડેઈલી રૂટીનની લાઈફ માટે જે આપણે જે બિલકુલ બી નથી કરતા ને જે નાની નાની વસ્તુઓ આપણે જો એના ઉપર આપણે અવેર થઈને એને એને થોડુંક ધ્યાન આપીએ એના પર તો ઘણી બધી વસ્તુ આપણે ઘણું પેઇન આપણે ટાળી શકીએ, Yes, એ yes. ઇન્જરી આપણી ટાળી શકીએ. બહુ જબરદસ્ત રહ્યું. થેન્ક યુ સો મચ. Yes. ધ્રુતિબેન. યસ, થેન્ક યુ ડોક્ટર મધુ. બહુ વન્ડરફુલ સેશન રહ્યું. ઘણું ઇમ્પોર્ટન્ટ જાણવા મળ્યું કે આપણે ડે ટુ ડે લાઈફમાં શું ધ્યાન નથી રાખતા અને શું ધ્યાન રાખવાની જરૂર છે. તો થેન્ક યુ સો મચ. કંઈક પણ કોઈને ક્વેરી હોય કે પર્સનલી તમને ફોન કરીને પૂછી શકે એના માટે હા, તમારો ચોક્કસ. કોન્ટેક્ટ હા હા ચોક્કસ ગમે ત્યારે હા થેન્ક યુ સો મચ. હા હા થેન્ક યુ. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ વેરી મચ. બહુ સારો અને ઇન્સાઇટફુલ તમારો સેશન હતો. એકચ્યુઅલી ગુડ પોસ્ચર, બેડ પોસ્ચર, ચેર અને ટેબલનો જે બેલેન્સ હોવો જોઈએ, નાની નાની જે ડેલી લાઈફની ટિપ્સ હતી એ થોડુંક બી જો આપણે એમાં રેક્ટિફિકેશન લઈ આવીએ તો આપણી પોસ્ચર્સ ને આપણી બોડીને અને બધી રીતે એકદમ રિલેક્સ બી કરી નાખે, કામ ઇઝી બી કરી નાખે અને પેનલેસ બી કરી નાખે. સો થેન્ક યુ વેરી મચ ફોર ધ વન્ડરફુલ સેશન. વેલકમ વેલકમ. મને એ જ હતું કે હું બધાને થોડુંક કે એ વસ્તુ જે અગત્યની છે એમાં અવેર કરાઈએ તો ઘણા બધા પેન થોડાક ઓછા થાય કાં તો ડેવલપ થવાના ટળી જાય. એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ તો એ એક ટાઈપનો પ્રિવેન્ટિવ મેજર છે આપણા બોડી માટે અને આપણે જ આપણી બોડી એનાલાઇઝ કરીને એવી રીતે આપણો પોસ્ચર મેન્ટેન રાખવાનું. યસ, મેં જે તમને ટેનિસ એલ્બોનું પૂછ્યું હતું એ એકચ્યુઅલી મને 4-5 યર્સ પહેલા ટેનિસ એલ્બો થઈ ગયો હતો, પણ મને ઇવેલ્યુએટ જ નતું થતું કે ક્યાં મને પેન થાય છે. પછી ખબર પડી કે મારો પ્લેટફોર્મની હાઈટ ઊંચી છે અને ચેકું ને ત્યારે મને વધારે પેન થાય છે. એટલે પછી મને ખ્યાલ આવ્યો જેમ તમે કીધું એમ મને ડોક્ટરે કીધું કે એક નાનો સ્ટૂલ રાખો, તમારી હાઈટ ને હેન્ડ ને બેલેન્સ કરો ને પછી સ્લોલી રેક્ટિફાઈ થઈ ગયો. એટલે એક નાની નાની ચીજો છે યસ ડેફિનેટલી એ બધી નાની નાની ચીજો છે પણ એ નાની નાની વસ્તુઓ જ આપણને અફેક્ટ કરતી હોય, એનાથી આપણા મસલ્સના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન વધતા ઘટતા હોય. હવે તમે એક એક્ઝામ્પલ લો કે આપણે મેં તમને કીધું છું કે ફર્નિચર એવી રીતે અરેન્જ કરવાનું. એનો એક દાખલો કે આપણે રોજની વસ્તુ જોઈએ, સપોઝ કે ચાય અને ખાંડના ડબ્બા જોઈએ. હવે અમુક ઘરે સેટઅપ એવું હોય કે ઉપરના ખાનામાં મૂકેલું હોય. ઓકે, હવે જેને ટેનિસ એલ્બો હોય કે નેક પેન હોય કે અપર બેક પેન હોય તો એમને રોજે ઉપરનો ખાનો ખોલવાનું, પછી એ ડબ્બો કાઢવાનું, પાછું રોજે ઉપર મૂકવાનું. એ એક નોર્મલ એક્ઝામ્પલ છે. તો આમાં આપણે આવી રીતે આપણા વર્ક સ્ટેશન પર આપણે મોડિફાય કરી શકીએ કે જે રોજની વસ્તુ છે આપણા એંગલના રીચમાં આપણે ત્યાં ક્યાંક શેલ્ફ રાખીને આપણે એંગલના રીચમાં એ વસ્તુ આપણે રાખી શકીએ જે આપણને રિપીટેડલી જોતી હોય. અને જે ઉપરથી વસ્તુ બી ઉપાડવી હોય તો આમ ઉપર નમીને ખોલીને ઉપરથી ખેંચીને લેવા કરતા આપણે ચેર કે ખુરશી પર ચડીને ઉપરથી ઇઝીલી લઈએ આપણા એંગલને સેફ રાખીને તો એ વધારે પ્રોપર છે. યસ યસ એબ્સોલ્યુટલી. જેમ તમે ફર્નિચરનું કીધું હતું એમ મેં મારું કિચનનું કરાવ્યું ને ત્યારે મેં માર્ક કર્યું કે થાળીનો હંમેશા રેક નીચે જ હોય ને આપણે થાળી કન્ટિન્યુઅસલી કાઢવી પડે એટલે એમાં ઘણી લોંગ ટર્મમાં બેક પેન થતું હોય છે. પછી જયારે મેં એને મારા હાથમાં કે ઉપરની બાજુ શિફ્ટ કરી દીધું ને ત્યારથી મારો પેન રેક્ટિફાય થઈ ગયો. અને જે નોર્મલ રૂટીનમાં આપણે નીચે નમવાનું થાય ને તો બેટર છે કે ની બેન્ડ કરીને નીચે નમી લો એટલે ની પર બી બહુ સ્ટ્રેસ ના આવે, બેક પર બી સ્ટ્રેસ ના આવે. એટલે આપણે બધું ઉપર તો નહીં કરી શકવાના, રાઈટ? તો જ્યાં નોર્મલ રૂટીનમાં આપણે નીચે કરવાનું થાય તો ની બેન્ડ કરીને નીચે કરો, ડાયરેક્ટ કમરથી નીચે બેન્ડ ના થાવ. એ થોડુંક હેબિટમાં આપણે નાખીએ તો એ આપણા માટે જ ફાયદો થાય.
એકચ્યુઅલી પોસ્ચર ગાયનેકોલોજીસ્ટ પ્રેગ્નન્સી ટાઈમે બહુ કીનલી કહેતા હોય છે કે તમારે ની બેન્ડ કરીને જ લિફ્ટ કરવાનો. પછી પાછું હા. પોસ્ટ પ્રેગ્નન્સી ઈ પોઝિશન ભૂલાઈ જાય છે, પણ ઈ જ આપણે પોઝિશન કન્ટિન્યુ રાખીએ તો આપણને ઈ બેક પેઇન નહીં થાય એવી રીતે. એટલે મારે બી બધા બહેનોને એ જ મેસેજ છે કે બધાને કેવું છે કે હવે બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, બધાને ઉતાવળ કે કામ કમ્પ્લીટ કરવાનું હોય યા ઉતાવળ હોય યા આપણને ફાસ્ટ વર્ક કરવાનું હોય યા ઓછું ટાઈમમાં આપણે બધું પતાવવાનું હોય, આમાં જ જનરલી બધી બહેનો ભૂલી જાય છે પોતાના પોસ્ચર વિશે, અને આમાં જ આપણે કામ કર્યા રાખીએ અને એન્ડ ઓફ ધ રિઝલ્ટ આપણે કોઈ ને કોઈ પેનમાં આવીએ. એટલે પોતાના બોડી પોસ્ચર પર આપણે એવી રીતે ધ્યાન રાખીએ તો ઘણું બધું આપણે ટાળી શકીએ. મધુબેન, તમે સારા ડોક્ટર તો છો જ, સારા આર્ટિસ્ટ પણ છો. લાસ્ટ તમારા ઇન્ટરવ્યુમાં તમે તમારો થોડોક આર્ટવર્ક શેર કર્યો હતો. યસ હા. તમારું હમણાં જે લેટેસ્ટ કંઈક આર્ટવર્ક હોય, આપણે 5-10 મિનિટ એના પર નજર ફેરવી શકીએ એવું કંઈ છે? હા, હમણાં મેં લાસ્ટ ટાઈમ તમે મારા બધા જે થયા હતા એ શેર કર્યા હતા. હવે હમણાં જે લેટેસ્ટ છે એ હું તમને શેર કરી દઈશ. ઓકે, we would love to see. યસ વેટ. થાય છે સ્ક્રીન શેર? હા, થઈ છે. સ્ક્રીન શેર થઈ છે, સેમ ફાઇલ ઓપન નથી થઈ. ફાઇલ ઓપન નથી થઈ. ઓકે, એક જ મિનિટ. જો હવે થઈ છે. ના, હજી નથી થઈ ડોક્ટર. ઓકે, આમાં મારામાં તો યુ આર સ્ક્રીન શેરિંગ બતાવે છે ફરી. જસ્ટ અ સેકન્ડ. જો હવે થઈ. નહીં, નોટ યેટ ડોક્ટર. હવે થયું. હવે દેખાયું ડોક્ટર? દેખાયું? હવે દેખાયું. હા, ઓકે. યસ. યસ, આ એક્રેલિક પેઇન્ટિંગ છે. વાવ. એટલે આમાં ફર્મનું નામ, હોસ્પિટલનું નામ અને આ માઉસ બનાવ્યું હતું. ઓકે. હા, સારું છે. એક મિનિટ, આગળ નથી થઈ રહ્યું. જસ્ટ અ સેકન્ડ. મારે ફરી બેક જવું પડશે. હા, આ એક પાયોનિક ફ્લાવર છે જેની પેઇન્ટિંગ મેં બનાવી હતી. આ એક્રેલિક પેઇન્ટિંગ છે. આ પર બહુ જ સુંદર. હા, આ 36 બાય 36 ઇંચની છે એકચ્યુઅલી બોર્ડ. આ તમે નજદીકથી પેલી વાળી જોઈ શકો. આ ફ્લાવરની એટલે આ પોસ્ટ કરેલી છે, સોરી, એટલે આમાં આર્ટ એટ મધુ મંડન લખેલું છે.
એ એકચ્યુઅલી આ ગુડ ફોર્ચ્યુન ફ્લાવર કહેવાય. એટલે આપણા વર્ક પ્લેસ પર કે બેડરૂમમાં ગમે તે આપણે ફ્લાવર પેઇન્ટિંગ મૂકી શકીએ. એટલે હા, એ ઇન્ટેન્શનથી ફ્લાવરનું બનાવ્યું હતું. આ એક હોમ ડેકોર પીસ છે. આને એબ્સ્ટ્રેક્ટ ટેક્સચર્ડ પેઇન્ટિંગ કહેવાય. એટલે આમાં જે બધા ગોલ્ડન છે એ ઉભરેલા છે. એટલે આ એક હોમ ડેકોર પીસ બનાવ્યું હતું. આ જો તમે આ દૂરથી કે આ હોમમાં આવી રીતે દેખાય. ઓકે, આ એક્રેલિક પોર્ટ્રેટ છે, કલર્ડ પોર્ટ્રેટ. અમારી ડોટર છે એનું બનાવ્યું હતું મેં એક્રેલિક પોર્ટ્રેટ. એ બધા મારા જે ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે, ફેસબુકમાં મધુ આર્ટ્સ કરીને છે, અને યુટ્યુબ પર આર્ટ એન્ડ મધુ મંડન છે. આમાં બધા મેં શેર કરેલા છે. ઓકે, બહુ મેં સરસ બનાવ્યું હતું આર્ટ હમણાં રિસેન્ટમાં. હા, એટલે આમાં તમે જોઈ શકો આ ઓરિજિનલ પીક છે અને આ ચારકોલ અને મેહુલભાઈનો ગ્રેફાઇટ ફોટો છે. પેન્સિલ સ્કેચ છે. હર્ષ ભૈયાનો છે, મારા દેવર છે. ઓકે ઓકે. હા હા, દેવરનો ફોટો છે આ, જે મેં બનાવ્યું છે હમણાં રિસેન્ટમાં. ઓકે, બહુ સરસ છે. હા, એટલે અત્યારે આટલા બનાવ્યા છે રિસેન્ટમાં. ઓકે. બહુ સરસ બનાવ્યું છે. હા, થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ બધાને. સેશન વાઇન્ડ અપ કરીએ. હા હા, જય શ્રી કૃષ્ણ. એક થેન્ક યુ મિનિટ. વન્સ અગેન. હા હા, થેન્ક યુ બધાને. તમે બી કનકબેન, થેન્ક યુ, તમે બી મને ઓપોર્ચ્યુનિટી આપીને મને કીધું કે તમે લ્યો. એટલે હોપફુલી બધા માટે યુઝફુલ રહ્યું હોય સેશન. બધે હવે તમે થોડા એવી રીતે ઇન્કોર્પોરેટ કરવાનું ચાલુ કરો અને પછી કહેજો મને. ઓકે ઓકે ઓકે, અને પાછું એક્સરસાઇઝ માટે બી આપણે એક સેશન કરીને. ઓકે, હા સારું. ઓકે ઓકે, ઓકે. હા. હા, હવે રીટાબેન. રીટાબેન રીટાબેન છે? હું અહીંયા જ છું. મારે એમને મને હોસ્ટ કરશે તો હું રેકોર્ડિંગ સ્ટોપ કરી શકીશ. હા, ઓકે, મારે એને હોસ્ટ કરવાનું છે ને. અને રીટા શેરિંગ સ્ટોપ ન દીપ્તિનો કરજા. સ્ટોપ રેકોર્ડિંગ કરી દઉં? ના ના, હજી નહીં. અનાઉન્સમેન્ટ બાકી છે. ઓકે, બે એનાઉન્સમેન્ટ કરવાના છે. ભાભી હું શેર કરું છું ફોટો. હા હા. મારો અવાજ આવી રહ્યો છે? હા હા હા. હા, સ્ક્રીન દેખાય હતી? હા, Yes, દેખાતી. દેખાતી, પણ ફોટો નહીં આવ્યો. હા હા, હાલો, આને આવ્યો. ये शिवानी है। હા रीटा भाभी, હા, શિવાની. એક જ. शिवानी जो फोटो है. हाँ, હા. फिर बोले तो. હું બોલું છું. મારો અવાજ આવી રહ્યો છે ને? હા, હવે આવ્યો, બોલ. હા. આ શિવાની બેન છે. એ પોત્રી છે હેમલતાબેન મહેન્દ્ર ગંધેર મુંદડા, વલસાડથી. અને હેમલતાબેન અને એમના શિવાની બેનનું મધરનું નામ છે મયુરીબેન મુકેશ મુંદડા, વલસાડથી. એમણે એટલે ધંધે ગોતી એમણે કમ્પ્લીટ કર્યું છે એમનું બિઝનેસ ઇનસાઇટ એન્ડ એનાલિટિક્સ પ્રોગ્રામ એટ હમ્બર કોલેજ, ટોરેન્ટો, કેનેડા. અને એમને રેન્કિંગ મળ્યું છે CGPA ઓફ 8.0. એટલે કોંગ્રેચ્યુલેશન શિવાની બેનને. અને સેકન્ડ ફોટો દીપ્તિ. અવનીનો ફોટો. આવ્યો તો ને પાછો જતો રહે. હા આવી ગયું. એક મિનિટ. હા, આવ્યો. હા હા.
આ છે અવનીબેન, એ બી ગ્રાન્ડ ડોટર છે હેમલતાબેન મેન્દ્રભાઈ મુંદડાના વલસાડથી, અને અવનીના મમ્મીનું નામ બી છે મયુરીબેન મુકેશભાઈ મુંદડા. એમણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું છે એનું એજ્યુકેશન ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ એટ હુમ્બર કોલેજ, ટોરન્ટો, કેનેડા, અને એમનું રેન્કિંગ CGPA માં 7.6 છે. એટલે કોંગ્રેચ્યુલેશન બંને સિસ્ટર્સને આ અચીવમેન્ટ માટે. યસ, અને આ બંને સિસ્ટર્સ અહીંયા વાત્સલ્ય ધામમાં ભણીને પછી જ ગઈ છે ત્યાં. અરે વાહ, એ બહુ લોકોનું proud ગ્રેજ્યુએશન સમાજ Yes, માટે. યસ ગ્રેજ્યુએશન વાત્સલ્ય ધામમાં કમ્પ્લીટ કરીને પછી ત્યાં ફોરેન ગઈ છે બેઓ. એટલે બેઉને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, હવે આપણે સેશન પૂરું કરશું. રેકોર્ડિંગ બી સ્ટોપ કરો અને સેશન પણ પૂરું કરીએ. યસ. બધાને જય શ્રી કૃષ્ણ. હા, બધા